प्यारे की जय। श्री चंदन पुष्प बाहु विदरा मधे सुगंध सर्वे मारा वाला जिने मर पिया जीना पूजन विद की जय राज श्यामा जीना पूजन विद की जय सुंदर साथ दीना पूजन विद की जय फेरा फेरा मूल स्वरूप चितमाली जय रे जो कोई वासना हो नगर मूल स्वरूप से काढ़े नहीं नगर नहीं कोई सुखाई न समान रे अंगना तो कोटि बेरा कुर्बान रे अंगना तो कोटि बेरा कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होता है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामती कहे साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। आपको पर छठे की जित चर्चा होते हाक बैठे सुन्नत जमात जो खास गिरो बुजुर्ग जो खास गिरो बुजुर्ग अब कहो पहर छठे की अब कहो प्रहर छठे की। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राज्य महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री ब्रह्मनाथ जी अंतिम समय में श्री पार्थ पद्मावतीपुरी धाम पन्नानी अंदर जे सुंदर साथ त्या छे બધા સુંદર સાથને વાણી ચર્ચા ચિતવન અને પરમધામના 25 પક્ષનું વર્ણન કરીને સુરતાને પાછી નિજ સ્વરૂપ તરફ મોકલવાના કરે છે। અષ્ટ પ્રહર 8 પ્રહર એટલે કે 24 કલાક સુંદર સાથ સેવાઓને સેવામાં જ લાગેલો છે। આપણે 5 પ્રહર જોયા સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી જે લીલા થાય જે સુંદર સાથ સેવા કરે એ સેવાની ચર્ચા આપણે સાંભળી। હવે આજે કે છે પ્રહર છઠ્ઠા રાત્રે 9 થી 12 રાજી પૂર્ણ સ્વરૂપમાં ખીલે છે। રાત્રે 9 થી 12 માં સુંદર સાથને પરમધામના એક બારીકમાં બારીક ભેદ ખોલી અને વાણી ચર્ચા સંભળાવે છે। અને એ ખાસ મુમીન છે એ સામે બેસી અને ચર્ચા સાંભળી રહ્યા છે। જેને એક રાજ્ય સિવાય એક પરમધામ સિવાય બીજી કાંઈ બાબતમાં રસ નથી, જેમને સંસાર પ્રત્યેથી પોતાની નજર સંપૂર્ણપણે હટાવી દીધી છે। એવા સુંદર સાથ મારા પ્રાણ પ્રીતમના મુખારવિંદથી
આજે વરસી રહી વાણીનો લાભ લઈ રહ્યા છે. અને એ જ લાભ રાજ્ય અત્યારે આપણને અહીં બેઠા બેઠા આપી રહ્યા છે. सात सबे बंगले बिने बैठे हुए सन्मुख ક્યાં બેઠા છે? શ્રી બંગલાજી દરબાર. બંગલાજીની અંદર આપ સૌએ જોયું હશે, એક તરફ ગુમ્મટજી અને સામે બંગલાજી. બંગલાજી દરબારમાં મારો ધામધની સિંહાસન પર બિરાજમાન થઈ અને સુંદર સાથ સૌ એમના ચરણોમાં આખો બંગલા દરબાર ફૂલ ભરાઈ ગયેલો. અને ત્યાં રાજ્ય વાણી ચર્ચાનો રસપાન કરાવે છે. केशवदास पानी पड़े कयो न जाए ए सुख કેશવદાસજીનું કામ છે વાણી પઢવાનું. એકલી વાણી પઢે એવું નહીં, વાણીની સાથે સાથે કેશવદાસજી પાસે તમામ હિન્દુ ધર્મ ગ્રંથોની એ વાતો પણ હોય છે. ક્યારેક ભાગવત, ક્યારેક ગીતા, ક્યારેક વેદ, ક્યારેક પુરાણ. સુંદર સાથી કોઈ એમ કે શાસ્ત્રોમાં કંઈ નથી, તો એવું નથી. શાસ્ત્રો में है सब कुछ, પણ એને ખોલવાની નજર જોઈએ. શાસ્ત્રમાં ઈશારા લખેલા જ છે. પરબ્રહ્મ અક્ષરાતીત કોણ છે? હા, એની પૂર્ણ વાતો નથી લખેલી. જેમ કે ધામ, સ્વરૂપ અને લીલા. આ ત્રણ વાતોનું દુનિયાના કોઈ શાસ્ત્રમાં વર્ણન નથી. ધામ એટલે કે આપણું પરમધામ કેવું છે, એ 25 પક્ષ શું છે એનું વર્ણન નથી. સ્વરૂપ એટલે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એનું સ્વરૂપ કેવું છે. દુનિયા હજુ ગૂંચવાડામાં છે. આજે પણ પરમાત્મા સાકાર છે કે નિરાકાર, આ ગૂંચવાડો હજી જગતનો મટ્યો નથી. મુસલમાનો કહે છે કે પરમાત્મા નિરાકાર છે, હિન્દુઓ કહે છે પરમાત્મા નિરાકાર છે. અરે ભાઈ, નિરાકાર છે તો મૂર્તિ કોની બનાવી તમે? મુસલમાનો કહે છે પથ્થરની મૂર્તિ બનાવી અને તમે એની પાસે માંગો છો, તો જો એ આપતો હોય તો એ મૂર્તિ બનાવવા વાળો વેચે શું કામ? અને વાત એ સાચી છે. મૂર્તિ બનાવીને એની પાસે માંગવું અને એ આપે, તો મૂર્તિ બનાવી છે જેને, એ શું કામ વેચે? હે? એ ભગવાન માંગ ના કરે. એ માંગ કરે કે એ શું કામ વેચે મૂર્તિને? આપણે જઈએ ત્યાં અંબાજી છે, ઉદયપુર છે, જયપુર છે, તો ત્યાં આગળ ભગવાનોનો મોલ લાગ્યો છે, શોપિંગ મોલ. તમારે કયા ભગવાન જોઈએ છે એ ભગવાન મળી જાય. તમારે જે ભગવાન જોઈએ તે ભગવાન મળે. અને વળી પાછું તમારે બજેટ કેટલું, તમને પૂછે કે કેટલા પૈસા વાળી મૂર્તિ લેવાની છે, કેટલા પૈસા વાળા ભગવાન લેવા તમારે. આપણે ભાઈ મારું બજેટ 50,000 રૂપિયાનું છે, તો કે 3 ફૂટ વાળી મૂર્તિ આવશે. થોડીક મોટી લેવી હોય તો બજેટ ઓવર જશે. એમાં પાછી કે જો આ એક માર્બલ છે એ શુદ્ધ માર્બલ છે, એની લેવી હોય તો 75,000 રૂપિયા. અને આ માર્બલમાં સેજ અંદર ડાઘ છે, એ લેવી હોય તો 60,000 રૂપિયા. કિંમતો તો જુઓ. મારે એક સંબંધી આવ્યા, તેમની સાથે મારે આ મોલમાં જવાનું થયું. એક મૂર્તિ એમને પસંદ કરી, જૈન હતા, જૈન મૂર્તિ પસંદ કરી એમને. પેલા એ કિંમત કીધી 40,000 રૂપિયા. મારી ટેવ પ્રમાણે મેં કીધું ભાઈ વ્યાજબી કરીને કઈ, મારી ટેવ ક્યાંય પણ જઈએ તો મોલ ભાવ કરવાની આપણી આદત પડી ગયેલી. એટલે મેં કીધું ભાઈ વ્યાજબી કરીને કે ભગવાનની કિંમતમાં વ્યાજબી કરો છો? તું ભગવાન તું વેચે છે એનો વાંધો નહીં ગયા. મેં કીધું તું ભગવાનને વેચે એનો વાંધો નહીં, અને હું કિંમત ઓછી કરાવું એનો વાંધો. તમને વેચવામાં કઈ તકલીફ નથી, તમારે કિંમત કરવામાં શું તકલીફ હોય? પણ મારી જોડે જે ભાઈ હતા એ બરાબર આસ્થા વાળા હતા, તેને ભગવાનની કિંમત ના કરાવાય, જે ગયા દેવાના. વિચાર કરો.
દુનિયા ત્યાં અટકી છે. પછી સરકાર સાહેબ આપણને સમજાવતા હતા કે ગામવાળા ભેગા થાય, ફંડ ફાળો કરે, ફંડ ફાળો કરીને પછી મૂર્તિ ખરીદી લાવે, મંદિરમાં પધરાવે, એને શ્લોક બોલીને યજ્ઞ કરીને એમાં પ્રાણ પૂરે, પ્રાણ પ્રતિષ્ઠા, અને પછી આખી જિંદગી એની પાસે માંગે. તો સરકાર એક સરસ વાત કહેતા હતા, ચેતન કહે જડ કો. આ ચેતન અને પથ્થર જડ. ચેતન કહે જડ કો, તું મને કછુક દે, મને કછુક દે. જડ કહે ચેતન કો, અરે તારો બેઠાયો હું બેઠો, તારી એક ફૂટી કે બે. એટલે તમે બધા ઠારો કરીને મને બેસાડ્યો છે, ત્યારે તો હું બેઠો છું, અને તમે મારી પાસે માંગવા આવ્યા છો. અક્ષરાતીત પરબ્રહ્મ આપણને વાણીના માધ્યમથી પરમાત્માના એક નૂરમય ચેતન સ્વરૂપની પહેચાન કરાવે છે. પરમાત્મા સાકાર છે, પણ કેવો? શુદ્ધ સાકાર. આ પંચ ભૌતિક તત્વનું આપણે શું છે, આ શરીર કેવું મળ્યું આપણને? 5 તત્વનું શરીર મળ્યું. તો પરમાત્મા 5 તત્વથી બનેલો નથી. એ નૂરમય સ્વરૂપ છે, એ અખંડ ને અવિનાશી સ્વરૂપ છે, એનો ક્યારે પણ નાશ ન થઈ શકે. એ ચેતન છે, એને ન તો ભોજનની આવશ્યકતા છે, ન દેહ ક્રિયાઓ. આપણે જે શરીરની દેહ ક્રિયાઓ કરીએ છીએ, એ દેહ ક્રિયાઓ કરવાની એને આવશ્યકતા નથી. પછી ભોગ કોને લગાડો છો? તમે પ્રશ્ન નથી તો બહુ સારા માણસો છે બધા. પ્રશ્ન થવો જોઈએ કે જો એ આરોગ્ય તો ખાતો નથી તો આપણે ભોગ કોને લગાવીએ છીએ? તો એની સાથે સુંદરજી એક એક વાતના ખુલાસા કરે પ્રાણનાથજી વાણીમાં, અને ગળે ઉતરે એવા ખુલાસા. એમની કે આપણને ઉઠા ભણાવવા માટેની વાતો કરી છે. ઉઠા ભણાવવાની કઈ વાતો નથી. પરમાત્મા સાથેનો આપણો સંબંધ શું છે? પ્રેમ. આશિક અને માશુક. અને પ્રેમના સંબંધની અંદર જે કઈ લીલાઓ છે, એ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટેની લીલાઓ છે. ભોજનની આવશ્યકતા નથી. આવશ્યકતા શાની છે? એમાં પ્રેમની, પ્રેમની અંદર મળતા આનંદની. મેં ઘણી વાર દ્રષ્ટાંતમાં કહું, પણ શું કરીએ, પરમધામની વાતોનું આ જગતમાં દ્રષ્ટાંતે આપી શકાય એમ નથી, છતાં સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આપણે બહેનો તો ખાસ નાના હતા ત્યારે ગરગત્તા રમતા હતા. પપ્પાએ નકલી પ્લાસ્ટિકનો ગેસ લઈ આપ્યો હોય, પ્લાસ્ટિકની પેલી નાની એક તપેલી લઈ આપી હોય, કરતા હતા ને આવું. હા, પછી એ તપેલીમાં ઉપરથી ક્યાંક બાજુ ઝાડના પાંદડા લઈ આવીએ, એને મૂકીએ અંદર, અને પછી મારા જેવો કોઈ એમ પૂછે, બેટા શું કરે છે? તો કે દાદા શાક બનાવું છું. એટલે બની ગયું? હા દાદા. ખાવું તમારે? અડધા માલ ખાવું છે. પાછી નાની પ્લેટ હોય પ્લાસ્ટિકની, હતી ને બધા પાસે, અને એ નાની પ્લેટમાં પેલી ચમચીથી શાક કાઢી આપે, અને દાદા એ શાકને ખાય. કેવી રીતે ખાય? આમ કરે. સરસ બની છે બેટા, બહુ સરસ બની છે. જો આ શું કામ દાદાએ ખાધું? દાદાએ ખાધું શું? કાંઈ જ નહીં. એને ખવડાયું શું? કાંઈ જ નહીં. તો વ્યક્ત શું થયું? પ્રેમ. રીતની માટી લે, માટીમાં પાણી નાખે, બેટા શું બનાવ્યું? કે શીરો. દાદા ખાવો છે? તે બધા અનુભવ કર્યો હશે, આવો કર્યો છે આપણે. હા બેટા ખાવું છે. પ્લેટમાં કાઢી આપે, આપણે આમ કઈ ખોટે ખોટું મોઢા પાસે લઈ જઈએ. મસ્ત બને ને, થોડી ખાંડ નાખજો, ઓછો ગળ્યો થયો છે. વાહ. એક વાર પાછી પેલી ચપટી પર માટી નાખે, દાદા લો આ ખાંડ નાખી. આ લીલાસાની હતી? પ્રેમની, આનંદની, રીઝવાની અને રીઝવવાની. પરમધામની અંદર આપણે આ જગતના જૂઠની અંદરનો દ્રષ્ટાંત આપ્યું. આ જૂઠ છે અને પરમધામ પરમ સત્ય છે. ત્યાં લીલાઓનો પણ આનંદ થાય. તમે દિલમાં લીધું કે મારી કટોરીની અંદર શીરો આવી જાય, તો
એ જ ક્ષણે કટોરીની અંદર શીરો આવી જાય, પણ એને ખાવાની આવશ્યકતા નથી. એ શીરો શાનો બન્યો છે? ઘઉંના લોટનો ને ઘીનો નથી બન્યો, એ પણ નૂરનો જ છે. એ નૂરનો શીરો છે મારા સાથીઓ. એને ગરમ કઈ રાંધવાની આવશ્યકતા જ નથી. સમજાય છે મારી વાત? આ જગતની અંદર આપણે હજુ અખંડ ઘરની કોઈ નીડ સમજી શક્યા નથી. એના કારણે એ લીલાને પણ સમજી શક્યા નથી. આવા એ અક્ષરાતીત પરબ્રહ્મનું નૂરમય આનંદ સ્વરૂપ, એ સ્વરૂપ વાણીમાં રાજ્ય સમજાવ્યું. એક ધામ, એક સ્વરૂપ અને ત્રીજી લીલા. એ પરબ્રહ્મ સાથે મારી લીલા કઈ છે? તો પેલું તો એ છે સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈત. હું અને તું બે છીએ, અને પરમધામમાં તું હી તું, જે છે તું જ, હું છું જ નહીં. અનંત સ્વરૂપ છે શું? સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈતમાં રેતીનો કણ છે, તો એ પણ સ્વરૂપ કોનું છે? રાજ્યનું. બાગ બગીચા, પશુ પંખી, મોહલાતો, જલ, જીમી, વાયુ, તેજ, આકાશ. અરે ત્યાં હવા ચલે છે ને, તો હવા પણ કોણ છે? રાજ્ય. કે ધૂપ નીકળે, પ્રકાશ આવ્યો, તો પ્રકાશ પણ કોણ છે? રાજ્ય. કે ખુશ્બુ આવી ફૂલોમાંથી, તો ખુશ્બુ કોણ છે? તો એ પણ રાજ્ય. કે ખુશ્બુ શું કામ વહી રહી છે? મારી સખીઓને રીઝવવા માટે. સખીઓ શું કરે છે? મારા પ્રિયતમને રીઝવે છે. આ લીલા જે આપણી છે પરમધામની, એ લીલા આજ દિન સુધી આ સંસારના કોઈ પણ ધર્મ ગ્રંથની અંદર કોઈ લખી શકેલું જ નથી. કેમ નથી લખી શકી કોઈ? તો આખું જગત નિરાકારની અંદરનું જ છે. નિરાકારની પારનું કોઈ હોય તો પારની વાત સમજાવે. જે ખેલનો છે એ વાત ખેલની સમજાવે. અરે કુરાન સ્વયં ખુદા તાલા મોહમ્મદ સલ્લલ્લાહુ માધ્યમથી આ જગતમાં લઈને આવ્યા, તો પણ કુરાનને માનવા વાળા હજી એ સમજતા નથી કે પરમાત્માનું સ્વરૂપ સાકાર છે. એમ કે છે કે નિરાકાર છે. અરે ભાઈ નિરાકાર છે તો મોહમ્મદ સાહેબે કોની સાથે વાતો કરી? મોહમ્મદ સાહેબે વાતો કરી શબ્બે મેરાજની. તમે રાહ જોઈ રહ્યા છો તો શબ્બે મેરાજ દર્શનની રાત્રિ મોહમ્મદ સાહેબને ધનીજનો જોશ પરમધામ લઈ ગયા, અને મૂળ મિલાવામાં રાજ્યના દર્શન એને કર્યા. તો કોના દર્શન કર્યા? અચ્છા, ખોટે એમને આભાસી હતું. ઠીક છે, વાતો કરી, 90,000 અરફ લઈ આવ્યા. તમે એમ કહો છો કે આ વાણી તો આસમાની છે, તો શું આકાશવાણી થઈ હતી? ખુદાએ 90,000 હરફ કયા. હરફ કયા એટલું જ નહીં, સૂચના પણ આપી કે 30,000 શરીયતના છે એ જાહેર કરજે, 30,000 તરીકતના છે યોગ્ય લાગે એને કહેજે, અને 30,000 હકીકત અને મારી ઘટના છે એ હું ફરીથી આવીશ ત્યારે ખોલીશ. કેટલાક યારોએ મજાકના ટર્નમાં પૂછ્યું કે ખુદાના માથાના બાલ કેવા છે? તો કે ગુંગરાલે, વાકડિયા વાળ છે. તો જો સ્વરૂપ નથી તો વાકડિયા વાળ કોના છે? કયું તેલ નાખ્યું છે? તો કે ઇત્રેહિના. સ્વરૂપ નથી તો તેલ ક્યાંથી નાખ્યું? એને આ તમે માથામાં લાલ રંગ લગાવીને બેસી ગયા છો મહેંદીના, શું કામ લગાયો? ખુદાએ મોહમ્મદ સાહેબને એક એક વાતની પહેચાન કરાવી. એટલું જ નહીં, મોહમ્મદ સાહેબ આગળ ચર્ચા પણ થઈ ગઈ છે, ફરી રિપીટ જ કરું છું એ વાતને, કે પૂછો તો ખરા કે પશ્ચિમમાં મોઢું રાખીને નમાજ શું કામ પડો છો? પૂછો તો ખરા. એ ખબર નથી કે મેં પશ્ચિમમાં મોઢું રાખીને શું કામ નમાજ પડીએ છીએ. મૂળ મિલાવાની અંદર મારા પ્રાણ પ્રીતમનું મુખારવિંદ પૂર્વ દિશામાં છે, તો જ્યારે એને આપણે પ્રણામ કરીએ તો આપણું મોઢું તો પશ્ચિમ દિશામાં આવે, એટલા માટે પશ્ચિમમાં નમાજ પડે છે. પણ એમને ખબર નથી આ વાતની. આગળ કોઈ સમજાવનાર મળ્યો જ નહીં. એટલે શું કામ લીલો રંગનો ઝંડો કરી નાખ્યો ને લીલા રંગની મસ્જિદો રંગી નાખી? એ શુદ્ધ નથી. મોહમ્મદ સાહેબે કીધું મારા ખુદાનું ઘર
ગ્રીન કલરનું છે, લીલા રંગનું છે. પેન્ટ કરેલો હતો? ના. શાનું છે? નૂરનો. આ નૂરનો રંગ કેવો? એકે રંગ નહીં. નૂરનો રંગ છે પાણી કલર. અને પાણી કલર હોય તો એના ઉપર જેની બી પરછાઈ ફરે એ કલરનું દેખાય. કેટલી કોમન વાત છે મારા સાથીઓ. અહીંયા નીચે માને કે દર્પણ મૂકેલું હોય અને ઉપર આ કેસરી રંગનો મંડપ બાંધ્યો તો દર્પણમાં કેવા રંગનું દેખાય? કેસરી. તો દર્પણ કેસરી રંગનું થોડું છે. આ કેસરી રંગનું પ્રતિબિંબ એના ઉપર પડે એટલે કેસરી લાગે છે. તો પરમધામ રંગ મહોલ શાનો બન્યો છે? નૂરનો. અને નૂરનો રંગ શું છે? પાણી. કોઈ રંગ નહીં એનો. એના ઉપર જેનું પ્રતિબિંબ પડે એના જેવું દેખાય. તો પૂર્વમાં જમનાજીના કિનારે 7 વન 7 ઘાટ, વિશાળ હરિયાળી હરિયાળી. અને એ હરિયાળીનું પ્રતિબિંબ પડે તો બધું કેવું દેખાય? લીલું. તો આઈને કીધું કે ખુદાનું ઘર તો લીલા રંગનું છે એટલે એ મસ્જિદોએ રંગી નાખીને ઝંડોએ રંગી નાખ્યો. મેં તો એમના ઘર ઉપર પાણીની ટાંકી સિન્ટેક્સ ની જોઈ તો એ લીલા કલરની. ખુદાના ઘર ઉપર લીલા રંગની ટાંકી હશે પાછી. અને છતાં બધા શું કે છે કે ખુદા તો નિરાકાર છે. અરે તો આટલું બધું વર્ણન કોનું કરી મોહમ્મદ સાહેબે? કોની સાથે વાતો કરી? અરે એમને કોને કીધું કે મારી રૂહોના મોઢા પર તારું કેમ વાખેલું છે, કુલુફ કેમ છે? કોને કીધું કે તારી રૂહોએ ગુનો કર્યો છે? કોને કીધું કે તને જ આ જવાબદારી સોંપવામાં આવશે પડદા રોજ કે આ બધી રૂહોને તારું તારે ખોલવાનું છે? અને આવીને રાજ્ય આપણું તાળું ખોલી આપ્યું. કોણ સમજ્યા? અને આ કોણ સમજાવે? અમારો પ્રાણનાથ આ શ્રીજી સાહેબ અહીં આવી અને આપણા એક એક ભેદ ખોલીને સમજાવે છે. લેવા વાળા કોણ છે? પરમધામની આત્માઓ. આપવા વાળો કોણ છે? પરમધામનો ધામધણી. લેવા વાળા અને આપવા વાળા બંને એક ઘરના. એ અહીંયા આગળ આ વાતો લઈ રહ્યા છે. कुरान दिशा बाचने बेटत है दास लाल. લાલદાસજી પાસે શું આપેલું છે? કુરાન અને હદીસા. આ બાજુ ગીતા, ભાગવત, વાણી આ બધી અહીંયા આગળ લઈને બેઠા છે. અને બંનેને આપસમાં એકબીજા સાથે મિલાન કરાવે છે. અત્યારે આપણને કોઈ પ્રકારની મનમાં એમ થાય કે ભાઈ કુરાનની વાતો કરે છે આ તો ના. કેમ? હવે ખબર પડી ગઈ કે કુરાનની વાતોમાં જે શબ્દો છે એ શબ્દો જ ખાલી ભાષાનું અંતર છે, બાકી વાતો તો એકની એક છે. કેટલી સહેલી વાત. અને જ્યારે આ વાત સમજમાં આવે તો આપણા દિલમાંથી ઘૃણા ભરી પડી છે એ ઘૃણા નીકળી જાય. જ્યાં સુધી દિલમાંથી ઘૃણા ન નીકળે ત્યાં સુધી પ્રેમ પ્રગટ થાય જ નહીં. પ્રેમ પ્રગટ કરવા માટે દિલમાંથી ઘૃણા કાઢવી જ પડે. અને મારો ધામધણી આપણને આ વાત સમજાવીને ઘૃણા કાઢી રહ્યા છે. લાલદાસજી પાસે કુરાન અને હદીસા લઈને બેઠા છે. ધની એની પણ ચર્ચા કરીને સંભળાવે છે. गोकुलदास परत है करने राज खुशहाल. ક્યારેક ગોકુલદાસજી વાણી પડે છે. શું કરવા? કરને રાજ ખુશાલ. આ એક એક લીલા આપણી હમણાં મસ્ત આપણે ગાયા. શું કામ? કોને રીઝવવા? મારા ધામધણીને. યાદ શું કરી? બહુ દાડે સાંભળ્યું આ વખતે. આત્મી ભૂમિ હિંચકો. ખોવાઈ ગયા હતા વચ્ચે બેન. પાછા જડી ગયા. ક્યાં ખોવાઈ ગયા હતા એ ખબર નહીં, પણ જડી ગયા. હે રાજી ખેંચી લાયા? હા, ખોવાઈ ગયા હતા, પાછા આવી ગયા. એટલે કેવું યાદ આવે આપણને? 7મી ગોમ 2 તાલીના હિંડોલા, 8મી ગોમ 4 તાલીના હિંડોલા અહીં ગવાતું હોય ને સુરતા આપણી 7મી ને 8મી ગોમની અંદર પહોંચે અને આનંદ ત્યાંનો આવે. ગાતા અહીંયા આગળ હોઈએ, સુખ આપણને રંગ માહોલનું મળે. આ મારા ધણીની વાણી લાલદાસજી લઈને આવે છે. ગોકુલદાસ વાણી ગાય છે. આ બધી પ્રવૃત્તિ માત્ર મારા ધામધણીને રીઝવવા માટેની છે. इत चर्चा होते 400
बर का होत अद्वैत इत चर्चा होत है 400 ચોકસો એટલે ચોકસાઈ પૂર્વક એક એક શબ્દ ધામધની આપણને સમજાવવા માટે, યાદ દેવડાવવા માટે ચોકસાઈ પૂર્વક વર્ણન કરે છે. બરખા હોત હે અદ્વૈત. બરખા એટલે વરસાદ. કયો વરસાદ વરસી રહ્યો છે? અદ્વૈતની વાણીનો વરસાદ વરસી રહ્યો છે. અને મારો ધામધની આપણને પરમધામના એ અદ્વૈતના સુખ અહીં આપી રહ્યા છે. रसना मिटी सो कहे उड़ जात सब द्वैत અને એવી મીઠી વાણી મારા પ્રીતમ ક્યાંય ક્રોધ કર્યા વગર, ગુસ્સે થયા વગર, કોઈ એક સુંદર સાથ 10 વખત પૂછે તો 10 વખત સમજાવે એવી મીઠી વાણીથી આપણને આ જગતના બધું છૂટી જાય, સંસાર પ્રત્યેની નજર જ હટી જાય એવા પ્રેમપૂર્વક મારો ધામધની આપણને આ વાતો સમજાવે છે. मुरलीधर सन्मुख बैठत पलक न मारत नैन આ મુરલીધરભાઈ આપણે શીખવાનું છે. મુરલીધરભાઈ આપણને બધાને શીખવાડે છે કે ચર્ચા કેવી રીતે સંભળાય. પલક ન મારે નૈન. નૈન હટ્યા, નજર હટી, દુર્ઘટના ઘટી. નજર હટી એટલે સમજી લેવાનું કે એટલા સમય દરમિયાન જે અહીંથી બોલાય એ કાનમાં નહીં જાય, એ બરાબર બાઉન્સ થઈ જશે. ચર્ચા સાંભળવાની આ રીત છે મારા સાથીઓ, કે આંખો, શ્રોતા અને વક્તાની આંખો મળે અને તો જ આંખોથી અમીરસ દિલમાં ઉતરે. આ આંખો છે ને એ આ ધણીની વાણી પીવાનું આપણું આ નાળચું છે. આંખોથી રસ પીવાય, આંખોથી રસનો આનંદ આવે, અને જેને આ આંખોથી રસ પીધો એના દિલમાં પરમધામના સુખ પહોંચી જાય. આવા મુરલીધરભાઈ બિલકુલ શ્રીજીના સન્મુખ બેસીને પલક ન દેવીને આંખો હટાવતા નથી અને આસન ડગાવતા નથી. આસન ડગાવવું એટલે આસન ડગાવતા નથી, પલક મારતા નથી. આવી રીતે ચર્ચા સાંભળે છે. मुख सो मुख सन्मुख श्रवण सुने मुख बहन મુખ સે મુખ, सन्मुख સન્મુખ બેસીને આંખોથી આંખો મિલાવીને એક એક વાત ભાઈ સુંદર સાથી તો જ આનંદ આવે. હું તમને આમથી આમ શું કામ જોઉં છું? એક એક સુંદર સાથ સાથે નજરથી નજર મળે ને ત્યારે ચર્ચા સાંભળવાની અને ચર્ચા સંભળાવવાની બે મજા આવે. આમાંથી એકાદની આંખમાં બી મને આમ થાય ને એટલે મને એમ થાય કે મારા બોલવામાં કઈ ભલી વાર નથી, એટલે સામે સુંદર સાથને મને શંકા થાય કે ભાઈ આ ક્યાંક જંતીલાલ તમારે ગોતા માંગ્યા છે એટલા માટે સુંદર સાથને ઘેન ચડી ગયો. પછી બાજુ બીજી બાજુ જોવે એટલે ખુશ હોય કે હા વાંધો નહીં હેડો. આવું થાય. પણ સુંદર સાથ ખૂબ ચોકસાઈ પૂર્વક ચર્ચા સાંભળે છે. एक बाजू श्री महाराज और देवकरण जी साथ શ્રી મહારાજ છત્રસાલજી અને દેવકરણભાઈ અત્યાર સુધી બધી પરીક્ષાઓ લઈ લીધી. દેવકરણભાઈ સુંદર સાજી અને કશું ખોટું નથી. બીજી વાત એ આપણે અહીંયા આગળ 250 ગ્રામ રીંગણા લેવા જઈએ ને, 250 ગ્રામ ભીંડા લેવા જઈએ બજારમાં તો પણ ચેક કરીને લઈએ છીએ. બોલો કે ભાઈ 5 રૂપિયાના 250 તો 5 રૂપિયા મફત નથી આપી દેતા. ઉભો રે લાજ છાપડી. દરેક ભીંડાની ટોચ ભાંગીને જોઈએ છીએ કોણા છે કે પાક્કા છે. એક ભીંડો હડેલો હોય તો પાછો લઈ બીજો લાય માંગીએ છીએ. તો જો એક 5 રૂપિયાની શાકભાજી આટલી ચોકસાઈ પૂર્વક લેતા હોઈએ તો જેના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવાનું છે, શું એની ચોકસાઈ નહીં કરવાની? કોઈ કે આપણે ગુરુની પરીક્ષા શું લેવાની? આ દેવકરણભાઈ જોઈ લો, ગુરુની પરીક્ષા લીધી. તમે કુરાન વાંચો છો તો અમારા કુરાનના મૌલવી આવશે અબ્દુલ રસૂલ આવ્યા
તમે એને સમજાવો, એમ કે તમે જ અમારા ખુદા તાલા છો તો હું સ્વીકાર કરું. ઠીક, બોલાવ્યા, સ્વીકાર કર્યો. હવે એ તો મુસલમાન હતા. હિન્દુ પંડિતો કે તો હું માનું. હિન્દુ પંડિતોને બોલાયા, બદ્રીને બોલાયો અને કીધું કે રાસની લીલા કરવા વાળા, વ્રતની લીલા કરવા વાળા કોણ છે? તો કે એ વાત તો એ લીલા કરવા વાળો જ બતાવી શકે, એ બીજા કોઈની કેપેસિટી નથી. તો આ કોણ છે? એ લીલા કરવા વાળો, આ પરબ્રહ્મ છે. અને ત્યારે હવે ઈમાન લઈ અને સામે ચર્ચા સાંભળવા માટે રાત્રે 12 વાગ્યા સુધી બેસી રહે છે. ભાઈ, આત્મ જાગૃતિ એમને નથી થતી. આપણે તો શું કરવાનું? જેટલા લાલ લુગડા વાળા આયા બધાને લાભાઓટ મહારાજ જ છે કે આપણે શું જોવાનું? કલર જ જોવાનો ને. કલર જોઈને ખુશ. લાલ કપડો છે કે ભગવા કપડો છે, મહારાજ મોટા હશે. એમાં જેટલી ગળામાં મોટી માળાઓ એટલા મોટા મહારાજ, જેટલી જટાઓ મોટી એટલા મહારાજ મોટા, જેટલી દાઢી લાંબી એટલું જ્ઞાન લાંબુ મહારાજનું. કારણ કે દાઢીમાં જ્ઞાન તો ભરી પડ્યું છે ને. અક્કલ કે હોય દાઢીમાં, એવું જ હોય ને. આપણે શું જોઈએ છીએ? બાહ્ય દેખાવ. આપણે એમને સાંભળીને પરીક્ષણ કરો, જુઓ કે ભાઈ એની ક્યાં સુધી આપણને લઈ જાય છે, એની આપણને સમજાવવા શું માંગે છે. શું એ આપણને લાલચમાં નાખવા માંગે છે? એવા પણ આવશે તમારી પાસે જે આપણને લાલચમાં નાખે, આટલું કામ કરશો ને તમારું કામ તમને તકલીફ છે ને. અને તમે આ બેઠા છીએ એમાં કોને તકલીફ નથી? બધાને તકલીફ છે. હું ચાલુ કરું તો 2 દાડામાં બધા દોરા કરાવવા મારી પાસે આવી જાય. આ બધા અરે તમને લઈ દઉં. હું વાત કરું છું તો ભાઈ ના શું આવો? આપણે પેલા કહી દીધું એટલે એમ ના આવો. તમે પેપર ફોડી નાખ્યું ને મેં. હા, કારણ બધાના મનમાં સંસારની અપેક્ષાઓ ભરી પડી છે, ચાહનાઓ ભરી પડી છે. હવે વિચાર કરજો કે જે આપણી પાસે આવી અને આપણને જો સંસારના સુખ આપવાની બતાવે છે, તો માનજો કે એ સ્વાર્થી છે. એના ખીચા માટે આવ્યો છે. એની નજર આપણા દિલ ઉપર નથી, એની નજર આપણા ખીચા ઉપર છે. આ ખીચા કાતરું સમજી લેજો. ભલે દાઢી વાળો હોય, જટા વાળો હોય, લાલ સફેદ ગમે તે લુગડા પહેર્યા હોય, પણ નજર એની આપણા ખીચા પર હોય તો ખીચા પર નજર કોની હોય? ખીચા કાતરુની. ઓળખવાની વાત કરું છું મારા સાથીઓ. અહીં બલદીવાનભાઈ પણ શ્રીજીના ચરણોમાં ધ્યાનપૂર્વક ચર્ચા સાંભળવા બેઠા છે. और दुर्गबाना पिछला जाके धनिये पकड़े हाथ. એમની સાથે દુર્ગબાન સિંહ પણ આવે છે. આ બધા કોણ ભેગા થાય છે? જાકે ધનીએ પકડે. અહીં કોણ ભેગા થયા છે? જાકે ધનીએ પકડે. રાજી જેના દિલમાં પ્રેરણા ઉપજાવે એના માટે આ સુખ છે. ધન છીએ આપણે. આ જે મળ્યું છે આપણને, અને આપણને જે અત્યારે મળી રહ્યું છે, એ અનમોલ ખજાનો છે. મારા ધામધનના દિલની અંદર જે પરમધામના અનંત સુખ ભર્યા પડ્યા છે, એ અનંત સુખ મારો ધામધની આપણા માટે અહીંયા આગળ લઈને આવ્યા છે. हमेशा दुर्गबान के लोगो आवत धोए. લોગો નહીં, લોંગ. દુર્ગબાન સિંહ એમના ઘેરથી દરરોજ શ્રીજીની સેવામાં 2 લવિંગ અને 1 રૂપિયો રોકડો. એ જમાનામાં 1 રૂપિયાની કિંમત હતી. હો ભાઈ, આપણને લાગે કે રૂપિયો લાવે એમાં શું મોટી વાત છે, પણ એ દિવસે રૂપિયાની આપણા ગયડા કહેતા કે રૂપિયો તો ગાલાના પૈડા જેવડો હતો. ગાલાના પૈડા જેવડો એટલા માટે કીધો કે એની વેલ્યુ બહુ ઊંચી હતી. હમણાં કેટલાય મારી ઉંમરના હશે જે બધાને ખબર હશે કે 25 પૈસામાં મેરો મારવા જતા હતા. નજીકમાં સોપટના મેળે ગયા હશો, અમે બીજા મેળામાં ગયા આવીશું, તો 25 પૈસા ઘેરથી મળે અને 25 પૈસામાં તો મેળામાં કેટલું બધું શોપિંગ કરીને આવતા હતા. શોપિંગ કરીને આવતા. પેલા સાકરના શું મળતા? મુક્તિ. સાકરની મુક્તિ મળે, કંઈક જલેબી ખાઈએ, કંઈક બીજું ખાવાનું મળે 25 પૈસામાં.
તો રૂપિયાની કેટલી વેલ્યુ હતી? એ દુર્ગભાનસિંહ દરરોજ એમના ઘરેથી 1 રૂપિયો અને 2 લવિંગ મારા ધામધનની સેવામાં લઈને આવે છે. 1 रुपया रसोई को पहुंचावत है सोई। 1 રૂપિયો દરરોજ રસોઈની સેવા માટે એમના ઘર તરફથી આવે છે. और साथिक कैतिक आवे निष्ठा बंद। હવે જે સાંભળવા આવવા વાળા છે એ કેવા આવે છે? રાજ્ય કે છે કેટલાક આવે છે નિષ્ઠાબંધ, કેટલાક આવે છે હાય હાય બોલો બોલો મારા ચૂકે છે. જો હું કામ કહું રાજ્ય. कोई आवे मर्यादा में, કોઈ આવે મરજાદ में અને कोई ત્રીજા આવે છે कोई परवाह की सानंद। પરવાહ में. 3 પ્રકારે સાંભળવા વાળા આવે. એક આવે છે પુષ્ટ. कोई सुनत पुष्ट में, કોઈ આવે છે પુષ્ટ. પુષ્ટ એટલે બિલકુલ દ્રઢતાપૂર્વક દિલમાં એક જ ભાવ લઈને કે મારે મારા ધામધનીની વાણી સાંભળવી છે, એને કહેવાય પુષ્ટ. કોઈ આવે છે પ્રવાહ. પ્રવાહમાં બધા જતા હોય એમાં આપણે જવાનું. બધા જોઈ છે એટલે આપણે સારું લાગે ને, બધા જોઈ છે એટલે આપણે જઈએ તો ખ્યાલ આવે. એક જગ્યાએ ચર્ચામાં હતો, પછી ચર્ચામાં કીધું આપણે મંદિરમાં શું કામ જવાનું? એ કે બધા જોઈએ એટલે આપણે જવું જ પડે ને. હા, બધા જોઈએ એટલે આપણે જવાનું. આનું શું કહેવાય? પ્રવાહ. અને ત્રીજા મરજાદ. હગાવાલાની રીતે, કુટુંબ પરિવારની રીતે, ગામનાની રીતે, પાડોશીના નાતે, આવા કોઈ પણ સંબંધોના કારણે કોઈ ખોટું લાગશે, આપણે હગો છું નહીં જઈએ તો ના ચાલે. હગો જવું તો પડે જ ને કે હગો એમ કેમ નતા મારી ઘેર. એટલે હગાની રીતે આ કેવા કહેવાય? મરજાદ. 3 પ્રકારે આવે ચર્ચામાં અને આવીને 3 પ્રકારે શું કરે મહારાજ? कोई ग्रत है पुष्ट में, કોઈ ग्रत है पुष्ट में। વાણી સાંભળે છે પુષ્ટથી. પુષ્ટથી સાંભળવાની દ્રઢતાપૂર્વક. જેમ મેં કીધું ને, મુરલીધરભાઈ કેમ કહેતા હતા? આસન અને નેત્ર ન ડગાવી. એક એક શબ્દ કાનની અંદર ઉતરતો જાય, એને કહેવાય પુષ્ટ. કોઈ સુનત પુષ્ટ में, કોઈ સુનત પ્રવાહ में હોબળી તો ઠીક, ના હોબળી તો ઠીક. અને કોઈ સુનત મરજાદ में કશો ઠીક છે, વાત તો સાંભળી લીધી. સમજાય? આવે બધી પ્રકારના. પેલા સરકાર કહેતા ને ઊંઘુ, સૂંઘુ, ચૂંગુ અને ડુંગુ. હા, ભરવા વાળા 4 પ્રકારે આવે અહીંયા. એક ઊંઘુ, એ ખબર પડી ગઈ. એક ચુંગુ. ચુંગુ શું કરે છે? કેવું થાય છે જોઈએ તો ખરા. શું કી છે જોઈએ તો ખરા. કેવી સભા ચાલે છે જોઈએ તો ખરા. શું કરવા આવે છે? જોઈએ તો ખરા. સાંભળવા નહીં, જોઈએ તો ખરા. મહારાજ કેવા છે? મહારાજ કેવું બોલું છે? આ ચુંગુ. એક આવે છે સુંગુ. શું કરવા આવે? સુંગુ. પેલા મહારાજ આવું કહેતા, આ મહેતા આવું કહેતા, પ્રાણા મહારાજ આવું કહેતા, આ મહારાજ શું કે છે આપણે જરા જોઈ આવીએ. સુંગુ. બધાનું જુદું જુદું સાંભળવાનું અને લેવાનું એક એનું નહીં. આ સુંગુ. અને એક આવે ડુંગુ. દ્રઢતાપૂર્વક બેસવાનું અને દ્રઢતાપૂર્વક એક એક શબ્દ દિલમાં ઉતારવાનો. આ સાંભળવાના 4 રીતે હોય. આવા વાળા પણ રાજ્ય કે છે આ નિષ્ઠા પર પુષ્ટ, પ્રવાહ અને મરજાદ 3 રીતે આવે છે, 3 રીતે સાંભળે છે અને સાંભળ્યા પછી શું કરે છે? एक पाव पर है पुष्ट में, दुर्जय मर्यादा में कदम। ભાવ ભરે. એ વાત પર અમલમાં મૂકવો. ચર્ચા સાંભળવાની તો ખરી, પણ સાંભળ્યા પછી અહીંથી ઊભા થઈએ એટલે ખંકેરી ઘેર જવાનું. અહીંથી કઈ ઘેર લઈ જવાય કશું? આ એક એક શબ્દ જેટલો સાંભળ્યો એ શબ્દને ઘેર જઈને વાગોળવો પડે.
કોઈ પુષ્ટથી અમલ મૂકે છે, કોઈ પ્રવાહથી અમલમાં મૂકે છે, અને કોઈ મરજાદથી અમલમાં મૂકે છે. યશોપી આતમ આવી રીતે આવવા વાળા પુષ્પ પ્રવાહ મરજાદથી, સાંભળવા વાળા પુષ્પ પ્રવાહ મરજાદથી, એને વિચારવા વાળા પુષ્પ પ્રવાહ મરજાદથી, અને એને અમલમાં મૂકવા વાળા પુષ્પ પ્રવાહને મરજાદથી. આપણે કયા? આપણે કયામાંથી ભાઈ? અચ્છા, એટલે પેલા પુષ્પથી આવવા વાળા. ચલો ઠીક છે. પછી હા ભરવામાં કેવા? આપણે પુષ્ટ પ્રવાહ ને મરજાદ તેમાંથી કેવા? હા ભરવાનું કેવું? પુષ્ટતાથી. શાબાશ, આ બીજા લેવલે પહોંચ્યા આપણે. પછી જે સાંભળ્યું એને વિચારવાનું કેવી રીતે? પુષ્ટ પ્રવાહ ને મરજાદમાં. અચ્છા, એ પુષ્ટમાં આ ત્રીજું ડગલું પાર કર્યું, અને પછી એને અમલમાં મૂકવાનું એ કાઠું. એ મજાકમાં આવી ગયું. એ કાઠું. હવે અમલમાં મૂકવું, આ મગજમાંથી કાઢી નાખવું બહુ ભારે કામ છે મારા સાથીઓ. કે મારો ધામ ધની આપણને શું કે છે? તું મને દિલમાં ધારણ કરી લે. આ બધું દિલમાંથી કાઢી નાખ. હું રોજ ચર્ચામાં સંભળાવું છું. દિલમાંથી કાઢી નાખ એટલે સંસાર છોડવાનો નથી, સંસારને દિલમાંથી કાઢવો છે. અને સંસાર એટલે શું? ચાહનાઓ. આ જગતની અનંત ચાહનાઓ. અને એક વાત નક્કી લખી રાખો કે આ સંસારની ચાહનાઓમાં ક્યારે કોઈ ધરાયું નથી અને ધરાશે પણ નહીં. એક ચાહના માંડ પૂરી થાય, બીજી 1000 ચાહનાઓ ઊભી થઈ જાય. આ ચાહનાઓનો અંત ન હોય, આનો અંત લાવવો પડે. અને જેને આ અંત લાવી દીધો એ સંસારમાં રહીને પણ સંસારની જવાબદારીઓ નિભાવતા પણ એનો સંબંધ રાજ્ય સાથે જોડાયેલો હોય છે. આપણે એ કરવું છે. આપણે માયામાં કે માયા આપણામાં? બોલો હળો, આપણે માયામાં છીએ કે માયા આપણામાં છે? માયા આપણી અંદર કરી ગઈ છે. માયામાં તો આખી દુનિયા છે, એમાંથી તો કોઈ નીકળવાનું નથી. પણ આ તકલીફ આપણને શું થઈ છે કે માયા આપણી અંદર ઉતરી ગઈ છે, માયા દિલમાં ચડી ગઈ છે, આ માયા મનમાં ચડી ગઈ છે, માયાનો નશો ચડી ગયો છે. આ નશો નાખવાનો છે. આ પુષ્ટ પ્રવાહને મરજાદની અંદર રાજ્ય કહે છે કે જે મારી પરમધામની આત્માઓ એ મારી પરમધામની આત્માઓ પુષ્ટતાપૂર્વક, દ્રઢતાપૂર્વક આ વાણીને સાંભળશે, વિચારશે. એટલું જ નહીં, એને અમલમાં મૂકશે. આત્મજાગૃતિ ખૂબ સહેલી છે, એમાં કોઈ શક નહીં, જરાય મુશ્કેલ નથી. પણ મુશ્કેલ માત્ર આટલું જ છે કે આ સંસારની ચાહનાઓ ઘટાડવી છે. રાજ્ય કે છે તને મને તારે આપવું હોય, એક સમર્પિત કરવું હોય તો રાજ્યને આપણે શું સમર્પણ કરવું છે? આપણે રાજ્યને શું સમર્પણ કરવું છે? તો રાજ્યને સમર્પિત એક જ વસ્તુ કરવી છે આપણે, મારી મેં ખુદી, મારો અહંકાર, મારાપણું જેને મેં કાઢી નાખી એની અંદર બધું જ ગયું. કેવી રીતે? હું જયંતી મેં છે તો પત્ની કોની? જયંતીની. પુત્ર કોનો? જયંતીનો. ઘર કોનું? જયંતીનું. આ મોટાઈ કોની? જયંતીની. અને જયંતી જ ન રહ્યો તો બધું આપમેળે મટી ગયું. બસ આપણે એટલું કરવું છે કે મેં ખુદી, અહંકાર જેનો નીકળી ગયો એના માટે આખો સંસાર બિલકુલ સમતલ થઈ ગયો. કોઈના પ્રત્યે દ્વેષ પણ ન રહ્યો કે કોઈના પ્રત્યે ચાહત પણ ના રહી. એ 25 की बात बड़ी जिन नजर लाहुत पर. રાજ્ય કહેતા પરમધામના 25 પક્ષની વાત બહુ મોટી, જેની નજર પરમધામ પર છે એની સુરતા રાત દિવસ પરમધામના 25 પક્ષમાં જ વિચરણ કરતી હશે. એને આ પ્રકૃતિમાં પણ
આ સંસારની પ્રકૃતિ દેખાતી હશે ને તો પ્રકૃતિમાં પણ એને પરમધામની યાદ આવશે. આપણને કહે કે પ્રકૃતિમાં કેવી રીતે યાદ આવે? અહીંયા આગળ વરસાદ આવે પરમધામમાં આવે. જો રાજ્ય સાથે આપણે વનોમાં ક્યારેક ગયા આવીએ, વરસાદ આવે ક્યારે? જ્યારે રૂહો દિલમાં લે. સુંદર સાથી પરમધામની એક એક લીલામાં રાજ્ય કહે છે તમે દિલમાં લો અને તરત જ એ પૂર્ણ થાય. કેવી રીતે પૂર્ણ થાય? આપણે દિલમાં લીધું કે તેની વનોમાં ગયા છીએ, મસ્ત થોડો થોડો ધીમો ધીમો. કારણ કે પ્રેમીઓને છે ને વરસાદ બહુ ગમે. વર્ષા ઋતુ છે ને એ પ્રેમીઓની ઋતુ છે. तेरी दो तकियों की नौकरी में मेरा लाखों का सावन जाए. हमारा कहते गीत આવતું હતું ફિલ્મમાં. हाय हाय ए मजबूरी ए मौसम और ए दूरी. વર્ષા ઋતુની મોસમ એવી છે કે પ્રેમીઓના દિલ ઉમળકો મારે. તો જ્યારે રાજ્ય સાથે પરમધામના ક્યાંક વનોમાં ગયા છીએ તો દિલમાં શું ભાવ છે? પ્રેમ ભર્યો પડ્યો છે. ત્યારે દિલમાં થાય કે થોડુંક ઝરમર ઝરમર આવે ને તો બહુ મજા આવે. જેવું આપણે દિલમાં લીધું, રાજ્ય દિલમાં લઈ લીધું, બીજી ક્ષણે વરસાદ ચાલુ. તો અહીંયા આગળ વરસાદ આવતો હોય ત્યારે દિલમાં લો કે આજે હું રાજ્ય સાથે વનમાં ફરવા ગઈ છું, રાજ્યનો હાથ મારા હાથમાં છે. અને હવે તેમ ગાતા હતા ને પાંચમી બોમે હિંચકો, એમ રાજ્યના હાથ મારા હાથમાં છે અને હાથ લઈ અને હું વનોની અંદર આ વર્ષા ઋતુની અંદર ઝૂમી રહી છું. ચિંતન જ કરવું છે ને ભાઈ, યાદ જ કરવું છે ને. આ પરમધામની અરે સંસારની પ્રકૃતિની એક એક લીલા મને ક્યાં નજર કરાવે છે? 25 પક્ષ તરફ. અને જુઓ ખટૃતિની અંદર ઇન્દ્રાવતીની આ તમે આ સંસારના 12 મહિનાની ઋતુઓમાં પ્રીતમને યાદ કર્યા છે ને. ખટૃતિ વાંચી છે બધાએ? ખટૃતિ ફરી એકવાર વાંચી દેજો ઘેર જઈને. પ્રકૃતિની મોસમ જેમ જેમ બદલાય એમ મોસમમાં એને યાદ કોણ આવે છે? મારો પ્રીતમ યાદ આવે છે. અને વર્ષા ઋતુ આવી તો બી પ્રીતમ આવ્યો, અને વરસાદ આવ્યો અરે ઉનાળો આવ્યો તો બી એને પ્રીતમ યાદ આવ્યા, અને શિયાળો આવ્યો તો પણ એને પ્રીતમ યાદ આવે. અહીં કોઈ ફૂલ ખીલે ઉઠ્યા હોય, પુષ્પ બગીચામાં મસ્ત આખો મોગરો બના કે ફૂલોથી ઘેરાઈ ગયેલો છે, મસ્ત ખુશબુદાર હવા ચાલી રહી છે, તો મને યાદ આવે કે હાય ફૂલબાગમાં હું બેઠી હતી, મારા પ્રીતમ મારી જોડે હતા અને આવી મધુર ખુશબુદાર હવા ત્યાં ચાલતી હતી. યાદ આવે? कुंजवन की चलो बैठिए जाए, ક્યારે એ મજા લઈએ. આ પ્રકૃતિના એક એક વસ્તુની અંદર મને પરમધામની યાદ આવે. રાજ્ય આપણને પરમધામના 25 પક્ષ અને ત્યાં કરેલી લીલાઓને યાદ કરાવે છે. તામે સાત ગાત ધામ કે ઓ જમનાજી પુલ તોય. તમે 7 ઘાટ ક્યાંના? જમનાજી. ક્યાં વહી રહી છે? આપણા રંગમહલની બિલકુલ સામે, વોકિંગ ડિસ્ટન્સ છે. જમનાજી સુધી જવા માટે આપણે ક્યાં બેઠા છે? રિવરફ્રન્ટ ઉપર. રંગમહલ ક્યાં છે? બિલકુલ જમનાજીની સામે. ખાલી વચ્ચે અમૃતવનની અંદર રોન્સ પાર કરીએ તો સામે ને સામે આવી જાય જમનાજી. જેને થોડી ચર્ચની ચિતવાની શીખ્યા હશે એને આ વાતની સમજ તરત જ આવી જશે. આ ચર્ચની ચિતવાની વાણીમાં રાજ્ય લખી છે એ કોઈ કોરી કલ્પના નથી લખી, ગપ્પા નથી મારે અંદર. અખંડ પરમધામની અંદર જે કંઈ છે એનું વાસ્તવિક સ્વરૂપનું આમાં વર્ણન કર્યું છે કે મારા ધામ ધણીનું એ ધામ કેવું છે, અને એ આપણને યાદ દેવડાવવા માટે વર્ણન કર્યું. તો શાનું વર્ણન કરે છે રાજ્ય મહારાજ? ત્યારે જમનાજી, અને જમનાજીના કિનારે 7 ઘાટ. ઘાટ કોને કહેવાય? નદીની અંદર ઉતરવા માટે પગથિયા બનાવેલા હોય એને ઘાટ કહેવાય. જોયા છે ને આ જગતમાં પણ જે નદીઓ હોય ને તો નદીઓની અંદર નદીના ઉતરવા માટે પગથિયા મૂકેલા હોય. તો 7 ઘાટ છે, અને 7 ઘાટની સામે 7 વન છે. જે વન એને ઘાટનું નામ આપ્યું. ચાલો કયા કયા વન છે? કેલ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ,
નારંગી અને બટ. વેરી ગુડ, બધાને યાદ છે. કેલ ની સામે આવે એને કેલ ઘાટ કહેવાય, અને ત્યાં આગળ બન્યો છે એક પુલ, એટલે એને કહેવાય કેલ પુલ. કેળનો પુલ નથી બનેલો, પણ કેલ ઘાટની સામે, કેલ વનની સામે. સુંદર સાજી આ નામ અહીંયા આગળ લખ્યા છે, એટલે પરમધામની અંદર આ જગતમાં કેળાના ઝાડ ને આંબાના ઝાડ ને જાંબુના ઝાડ એવા ઝાડ નહીં, ત્યાં વૃક્ષો પણ નૂરમય છે. આ તો પાંચ તત્વના વૃક્ષો છે અહીંયા આગળ સંસારમાં, ત્યાં આગળ નૂરમય વૃક્ષો છે. અને ત્યાં એક વૃક્ષના ઉપર તમે ચિત્તમાં લો એટલા ફળ લાગ્યા છે. કોઈ જરૂર નહીં કે જાંબુના પેડ ઉપર માત્ર જાંબુના જ ફળ લાગે. તમે તોડો, એપલ ખાવું છે તો હાથમાં એપલ જ હશે. અને રાસબરી કાલ ખાધી હતી ને, યાદ કરો તો જાંબુના પેડ ઉપર રાસબરી પણ હાથમાં આવશે. જે ચિત્તમાં લઈએ એ ખાવાની તો જરૂર છે નહીં. લીલાઓ બધી શાની છે? આનંદની, પ્રેમની લીલાઓ છે. રાજ્ય આપણને યાદ કરાવે છે. યાદ કર મારા સાથીઓ, એ જમનાજી પરના 7 ઘાટ અને એના ઉપરના 7 વન અને 2 પુલ, આ એક વાત આપણને યાદ કરાવે છે. દશોભમ મોલ રાજત દેખો સાત તમ સોય. આના પર જ્યાં રહીએ છીએ એ ઘરનું નામ રંગ મહોલ. પરમધામમાં નામ છે જ નહીં. પરમધામ નામ તત્વ ગુણોથી રહિત છે. નામ શાના આપ્યા ભાઈ? રંગ મહોલ. અરે જે મહોલની અંદર રંગની લીલા થાય છે, પ્રેમની લીલા થાય છે, એટલા માટે એને આપ્યો રંગ મહોલ. કેટલો મોટો? 9 ભોમ 10મી આકાશી. આકાશી એટલે ખુલ્લું ધાબુ. 10મી આકાશી. કેટલો વિશાળ, સુંદર. 200 હાંસમાં ઘેર આવેલો. 200 હાંસ દેખાય, 201 છે 200. અને પ્રત્યેક હાંસની અંદર હવેલીઓ. કેટલી હવેલીઓ? 4 ચોરસ, 4 ગોળ, 4 વખત 32 અને 4 પંચમોલા 36. અને ત્યારે એના સેન્ટરમાં પહોંચાય. એટલો વિશાળ રંગ મહોલ. અને એના પ્રત્યેક ભોમમાં, પ્રત્યેક મંદિરમાં મારી અને મારા પ્રાણ પ્રીતમની અનંત પ્રેમ આનંદની લીલાઓ છે, મસ્તી ચડેલી છે. અહીંયા આગળ આપણને એની કેટલીક વાતો બતાવી રાખીએ જે આપણી સમજણમાં આવી. જેમ કે પહેલી ભોમ, ધામ દરવાજેથી અંદર જઈએ ને, એટલે ધામ દરવાજો બંધ છે કે ખુલ્લો છે? તાળું વાગેલું છે કે ઉગાડો છે? સેન્સર લોક. કોણ બોલી ગયું? તમે બોલ્યા? હા, વેરી ગુડ. સેન્સર લોક છે. અહીં એરપોર્ટ ઉપર ક્યાં છો ને, આપણે બધા મૂકવા માટે કોઈ ના જતા. એરપોર્ટ પર દરવાજો ખોલવા વાળું કોઈ ના હોય. તો પગ મૂકો એટલે દરવાજો આપમેળે, કેમ? ઉપર સેન્સર છે. દરવાજો તમે પગ મૂકો એટલે દરવાજો ખુલી જાય. તો પરમધામના દરવાજાનું સેન્સર શું છે? તાસો શ્રી મહામતી પ્રેમ લે તોલતી, દિનસે ધામ દરવાજા ખોલતી. અરે વાહ! સેન્સર શું છે? પ્રેમ. દિલમાં પ્રેમ છે, તક દરવાજો ખુલી ગયો. હવે કોણ જઈ શકશે પરમધામ? જેને દિલમાં પ્રેમ ધારણ કર્યો છે એ અંદર જઈ શકશે. બાકી મજા કરો, અહીંયા આગળ જલસા છે ઇન્ડિયામાં. હે? દાસો શ્રી મહામતી પ્રેમ લે ખોલતી, દિનસે ધામ દરવાજા ખોલતી. અંદર પહોંચી ગયા. પહેલું આવશે 28 સ્તંભનો ચોક. કેટલો મસ્ત છે! હા, મોટો વિશાળ 28 સ્તંભનો ચોક. અને ચોકની અંદર અનેક સોફા, ખુરશી, જેવું દિલમાં લો એટલી સુંદર ફેસિલિટી. બહારથી આવ્યા પહેલા બેહવાનું નહીં, આરામથી બેઠા પથ્થર બેઠા જઈ મજા આવી ગઈ. આજે હસી ખુશીની વાતો કરતા કરતા અને પછી આગળ વધીએ. પહેલી ચોરસ હવેલી, જેની એક બાજુ છે રસોઈનું મંદિર. ભોજનની તો જરૂર નથી, તો રસોઈનું મંદિર શું કામ છે? આખા રંગ મહોલની જરૂર શી છે? તો પ્રેમ અને
આનંદની લીલા વ્યક્ત કરવા માટે આ શોભાઓ છે. રસોઈની હવેલીમાં રસોઈનો આનંદ લઈ અને વળી આગળ નીકળીએ, 3 ચોરસ બીજી પાર કરી દઈએ એટલે 5મી આવે ગોળ હવેલી. એ ગોળ હવેલી આપણો મૂલ મિલાવો, જ્યાં આપણી પરાતમ અત્યારે પણ બેઠી છે. અને ત્યાં બેઠા બેઠા અત્યારે આ પિલોદરાનો આ આખો આ સભા છે ને આપણી, આ સભા આમ ને આમ અત્યારે ક્યાં દેખાઈ રહી છે? રંગમહોલમાં. જેમ આ રેકોર્ડિંગ થાય છે, લાઈવ થાય છે, તો આ બેઠા છે બધા અત્યારે આખી દુનિયામાં દેખાઈએ કે ના દેખાઈએ? અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, કેનેડામાં આપણા જે કઈ સગા સંબંધી ત્યાં બેઠા હોય એ ત્યાં ખોલે તરત જ આ દ્રશ્ય પિલુદ્રા આખું ત્યાં પહોંચી જાય કે ના પહોંચી જાય? પિલુદ્રા પહોંચી ગયું, ત્યાં આગળ પહોંચી ગયું. અને એ ભાઈ પિલુદ્રામાં આવી ગયા. એમને નજર ક્યાં આવી? પિલુદ્રામાં. ખબર પડી ને? પિલુદ્રા આખું ક્યાં પહોંચી ગયું? અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા, જ્યાં જેને મોબાઈલ ખોલ્યો ત્યાં. અત્યારે આ આખું લાઈવ ક્યાં દેખાઈ રહ્યું છે? રાજ્યના દિલમાં. તો પિલુદ્રા ક્યાં પહોંચી ગયું? રાજ્યના દિલમાં. આપણે બધા અત્યારે ક્યાં દેખાઈએ છીએ? રાજ્યના દિલમાં. અને ત્યાં ચરણમાં બેસીને જોઈ કોણ રહ્યું છે? આપણી જ પરાતમ. અને એ પરાતમ આ એક અલગ અલગ તનોને, દરેક અનંત આત્મ બધી પરાત્મની પોતાની અલગ અલગ તનોના માધ્યમથી આ ખેલ જુએ છે. પેલા ત્યારે સમજાયું તમે, આ કેમેરાની કેપેસિટી છે એ આ અવાજને, શબ્દને પહોંચાડી શકે અને આ શરીરને પહોંચાડી શકે. આ તન દેખાય ને, આપણું મોઢું જેવા છીએ એવા ને એવા ત્યાં દેખાઈએ, અને આ બોલીએ છીએ એ ત્યાં સંભળાય. પરમધામનો જે કેમેરો મૂક્યો છે ને અહીંયા આગળ, એની અંદર ત્રીજી એક ખાસિયત છે કે આપણા દિલમાં શું ભર્યું પડ્યું છે એ ત્યાં દેખાય છે. આનંદ એ વાતનો છે. હવે દિલમાં શું ભર્યું પડ્યું છે? ચોરી. સમજાય છે ને મારી વાત? હમણાં 10 વાગ્યા પછી ચર્ચા ચાલુ રાખું, હે ને? બધાના દિલમાં શું આવે? 10 વાગી ગયા, 10 વાગી ગયા, ચાને બંધ કરશી. અને આના ત્યાં તો દેખાય છે પાછું કે વાહ મારી સખીઓ, કે દિલમાં છે એ ત્યાં પ્રગટ થાય છે. આવી રીતે રાજ્ય આપણને પરમધામ મૂળ મિલાવવા બેઠા બેઠા આ સંસાર રૂપી ખેલ બતાવી રહ્યા છે. અને આપણે ખેલ જોઈને આનંદિત થવાના બદલે ખેલની અંદર ડૂબી ગયા. જાગવાનું કોને છે? આને કે ત્યાં બેઠીએ ને, ત્યાં બેઠીએ ને. એ કેવી રીતે જાગે? એનું દિલ અને આ દિલ બે કનેક્ટ થઈ ગયા છે. આ દિલમાં જે ઉપજે એ એના દિલમાં પહોંચે. બરાબર? હવે આ દિલમાં શું છે અત્યારે? હું કોણ? પન્ના. આય ત્યાંની રૂપપુરા કેવી હમણાં અમેરિકા જઈને આવી જબરી. આ દિલમાં જેટલું ભર્યું છે એ બધું પરાતમે પોતાના દિલમાં લઈ લીધું. હવે રાજ્ય અહીંયા આગળ આવીને કે છે, તું પન્ના નથી, તમારી પરમધામની આત્મા છે, તું બ્રહ્મ સૃષ્ટિ છે, તમારી અંગના છે. યાદ કર, આપણે પરમધામની અંદર રંગમોલમાં કેવી મસ્તી કરતા હતા. જેવું આને યાદ આવી ગયું, પરાતમને યાદ આવી ગયું. હે જાગે, કેટલું સહેલું કામ છે. जब याद आवे निज सुख तब इत ही बैठे घर जागे धाम पूर्ण मनोरथ हुए सब काम. આટલું સહેલી આત્મ જાગૃતિ. કોઈ તપ નહીં કરવાનું, કોઈ જપ નહીં કરવાનું, કોઈ મહેનત નહીં કરવાની, કોઈ ત્યાગ નહીં કરવાનો, ઉપવાસ નહીં કરવાનો, હવન નહીં કરવાનું, હોમ નહીં કરવાનું, યજ્ઞ નહીં કરવાનો, કશું જ નહીં કરવાનું. અને આત્મ જાગૃત. અને ત્યાં આત્મ જાગૃત. તો આને શું ફાયદો? આને શું ફાયદો ભાઈ? આ તો માલ ખાય મદારી, સલામ કરે મોકળું. એનો અર્થ એવો થયો ને, મદારી મોકળું લઈને આવ્યો હોય, પછી મોકળે સલામ કર સાહેબ ને, એટલે સાહેબ ને સલામ કરે. સાહેબ 5 રૂપિયા આપે, એ મોકળું શું કરે? 5 રૂપિયા એ તો મદારી ના. સલામ કોણ ભરે? પૈસા કોણ લે? તો પરાતમ જાગૃત થાય, મહેનત આ કરે. આનો શું ફાયદો? તો રાજ્ય કહે છે, તને આવાગમનના ચક્કરમાંથી મુક્ત.
જે પ્રાપ્ત કરવા માટે જગતના ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાધુ સંતો આખી જિંદગી જે કાર્ય કરી રહ્યા છે અને છતાં પણ જે પ્રાપ્ત નથી કરી શકતા, એ આપણને રાજ્ય સહેજમાં આપી દીધું. આ નાની મોટી વાત છે સુંદર સાહેબજી. આ જીવને અખંડ મુક્તિ, અને એ બધી ક્યાં? પહેલી બહિષ્ઠમાં. પરમધામ જેવા સુખોનો આનંદ પ્રાપ્ત થાય, એ સુખ રાજ્ય અહીંયા આગળ આપે છે. હવે કોઈ કહે કે ભાઈ કને જોયા, એ તો મર્યા પછીની વાત છે. અત્યારે શું? કારણ કે આપણે ભૌતિકવાદીઓ છીએ બધા. આ પ્રશ્નો તમે કરતા નથી, પણ અંદર તો પડ્યા જ છે. હે, મર્યા પછી જવાશે ને તો શું ફાયદો? આજે શું સુંદર સાથી, આજનો પણ આનંદ છે. જેને આ સુખ લીધા ને, એનું આખું જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એ આ સંસારના દુઃખોના તાપમાંથી એ બહાર નીકળી ગયો. અહીં જગતને ખાલી દ્રષ્ટા ભાવે જોતા જજો, જગતની અંદર કેટલી પીડાઓમાં લોકો પીડાય છે. એક પલકારામાં રાજ્ય આપણે સંસારની બધી પીડાઓમાંથી બહાર કાઢી નાખ્યા. અને રાજ્ય કહે છે, ઇત બી ધન ધન, ઉત બી ધન ધન. મારો ધની આ સંસારના પણ બધા જ સુખો તમારા ચરણોમાં ધરી દેશે. એકવાર એના માટે કુરબાન થઈ તો જુઓ. ભૂલી જાઓ કે આ ધર્મ જોડે એટલે દુઃખ વેઠવા પડે, બિલકુલ નહીં. એ તો સદા સત્સુખનો દાતાર છે. એકવાર કુરબાન થઈ જુઓ, અને પછી જુઓ એ કેવી બક્ષિસ કરે છે. એકવાર કશુંક એના માટે સમર્પિત કરી જુઓ, અને પછી જુઓ એ કેવું ફલ આપે છે. પણ આપણે તો પહેલા શરતે ફલ જોઈએ છે કે આટલું કરું મને શું મળશે. આપણે તો પહેલા માગણી કરવા વાળા છીએ. મારો ધની આપણને અખંડ ઘરના સુખ આપવા વાળો છે. और महल 24 हास को बड़ी नेरे और जोए. 24 હાંસનો મહેલ. પરમધામના 25 પક્ષમાં એક વાત રાજ્ય યાદ કરી, અને ત્યાં સુંદર સાથને યાદ કરાવે છે કે રંગ મહોલની બિલકુલ દક્ષિણ તરફ આગળ વધીએ, જ્યાં જમનાથી મરોડ થઈ અને પહોંચે, સમય જાય હોજ કોસર તાલમાં. એ હોજ કોસર તાલ થી આગળ આવે 24 હાંસનો મહેલ. એનાથી આગળ આવે મારો માણેક મહેલ, બનની રામસો. આ 24 હાંસનો મહેલ. હાંસ એટલે 24 ખૂણા પડે, એને 24 હાંસ કહેવાય. ખાંચા, જેમ ષષ્ટકોણમાં 6 ખાંચા હોય, અષ્ટકોણમાં 8 ખાંચા હોય, એમાં 24 હાંસમાં 24 ખાંચા. અને 24 ખાંચાની ઉપર એક જલની ધારાઓ ફુવારા રૂપે જલ નીચે પડે. નીચે નદીઓમાં એ જલ વયું જાય. અંદર અપાર સુવિધા વાળી મહલાતો, જ્યાં હું ને મારો પ્રીતમ અનંત પ્રેમ આનંદની મસ્તીના સુખ લઈએ છીએ. રાજ્ય યાદ કરાવે છે કે એ તારા હોજ કોસર તાલ, તારા 24 હાંસનો મહેલ, અને તારી એ માણેક મહેલ, ઝવેરોના મહેલ, અને ત્યાં અનેક નહેરો, એને તું દિલમાં ધારણ કરી લે. એ સુખ તારા દિલમાં આવી જશે. चारों तरफ सागर के और जिमी के होए. એનાથી આગળ નીકળ્યા એટલે 8 સાગર, 8 જીમી. એનાથી પરે ગયા એટલે છોટી રાંગ, અને પછી બડી રાંગ. આખા પરમધામની ચારે તરફ ઘેરાયેલી છે. એક એક સુખની લજ્જત આપે છે. ये चर्चा नित होते हैं भौमक ही अद्वैत. ये चर्चा नित्य होते हैं. દરરોજ મારા ધામધની આપણને પરમધામની આ ચર્ચાના સુખ આપે છે. અદ્વૈતની ભૂમિના એ અપાર સુખ રાજ્ય અહીંયા આગળ આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પાણી ભેજો. ચાલો, કશો નહીં. આજે નતું પીવડાવું, પણ जहाँ पति महल खुली चली मरोर खास और. जहाँ पटी महल और चली. कौन? अरे मारी जमुना जी पुखराज पहाड़ माथी निकली
પુખરાજની ચાંદનીમાંથી જલધારાઓના માધ્યમથી નીચે આવે અને એ જલધારાઓમાંથી નીચે આવી અને મૂલકુંડ અને મૂલકુંડમાંથી ઢપી જમનાજી, એ ઢપી જમનાજી આગળ જઈ મરોડ ખાઈને આગળ વધે દક્ષિણ દિશા તરફ આપણા પાટઘાટ ઉપર આવી જાય, ત્યાંથી બટપુલ ઉપર અને ત્યાંથી હોજકોસર તાલની અંદર જતી રહે. એ જમનાજીની અંદર આપણે સૌ મસ્તી કરવા વાળા એ ઢપી જમનાજીના ઉપર બેસીને રાજ્ય સાથે કઈ વાર પિકનિક કરી આવેલા છીએ આપણે. એ સુખ રાજ્ય યાદ કરાવે છે. इन दरमियान कई बात है सब कहे है ठोर. આની અંદર એમ કે જમનાજી પુખરાજ થી નીકળીને હોજ કોસર સુધી પહોંચે, ઇન દરમિયાન આ વચ્ચે એટલા બધા સુખ, એટલી બધી લીલાઓ છે કે અહીંયા આગળ એક દાડામાં એ બી અડધા કલાકમાં એ સુખનું વર્ણન ક્યાં કરીએ. ये चर्चा नित होते हैं बोम कई अद्वैत. અદ્વૈત ભૂમિની રોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી મારા ધામધની આ અદ્વૈત ભૂમિની ચર્ચા કરે છે. श्री राज और श्यामा जी ये दो जुगल किशोर. આપણને યાદ કરાવે છે કે ભાઈ પરમધામમાં છે કોણ? એક રાજજી અને એક શ્યામાજી યુગલ સ્વરૂપે, યુગલ કિશોર, કિશોર સ્વરૂપની અંદર આપણી સાથે મસ્તીના આનંદના સુખ આપણને આપે છે. रूहे रहे दरगाह में ये तीनों एक स्वरूप न और. ત્રીજું કોણ આવી ગયું? રૂહો. રાજજી, શ્યામાજી અને રૂહો. આ ત્રણ સિવાય કે ચોથું તો છે નહીં રંગમોલમાં, અને આ ત્રણેય પાસે કહેવાય ત્રણ, છે તો એકના એક. હવે આ દ્વૈતની ભૂમિમાં આ અદ્વૈતની વાત સમજાવવી કેમ કરીને? કે ત્રણ હોવા છતાં એક છે, ને એક હોવા છતાં ત્રણ છે. અહીં એટલા માટે દ્રષ્ટાંતમાં કીધું કે સ્વલીલા અદ્વૈતની અંદર જેમ સાગરમાં લહેરો ઉઠે, તો એ લહેરો અને સાગર અલગ હોવા છતાં એક છે, અને એક હોવા છતાં અલગ છે. લહેરોને આપણે સાગર ન કહીએ અને સાગરને લહેરો ન કહીએ, બંને અલગ છે અને છતાં પાછા એકને જુદા પાડી બતાવો. સાગરમાંથી એક લહેરને આપણે જુદી ન પાડી શકીએ, એનું જ સ્વરૂપ છે, એમાં ને એમાં પાછું સમાઈ જાય છે. આવી રીતે કે છે ત્રણેય હોવા છતાં ત્રણેય પાછા એક જ છે. लक्ष्मी जी और भगवान जी ये दोनों एक अंग. અને એક તરફ અક્ષર બ્રહ્મ અને એમની અર્ધાંગની લક્ષ્મીજી, એમનું એક અલગ લીલાઓ ચાલી રહી છે. ये है अंग श्रीराज के ये पांचों अद्वैत एक संग. અને વળી પાછા તો સ્વરૂપ કોના? રાજ્યના. પાંચો પાંચ હોવા છતાં એકના એક છે, અલગ નથી. એને કહેવાય છે સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈતનો મેં વ્યાખ્યા કરી હતી. રાજજી नहीं नहीं सर जी, પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. એને કહેવાય સ્વલીલા અદ્વૈત. એ સ્વલીલા અદ્વૈતની લીલાઓ ત્યાં કરે છે. और भगवान जी की दृष्टि से कई कोट उपजे इंद. અને એ અક્ષર બ્રહ્મને નજરમાં, દ્રષ્ટિકોણમાં ખાલી પલક ઝપકતી વારમાં આવા અનંત બ્રહ્માંડ બને છે અને મટે છે. કેવી રીતે બનાવે છે? આગળ ચર્ચા આપણે થઈ ગઈ છે, અત્યારે વળી પાછું એમાં ડીપમાં નથી જતો. પણ અક્ષર બ્રહ્મના અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, એમાં ચિત્તની અંદર અક્ષર બ્રહ્મની દિલમાં ઉપજે અને એ મનની અંદર આવે સુમંગલા શક્તિ, અને અક્ષર બ્રહ્મ પોતે આ જગતમાં પોતાનું મનનું સ્વરૂપે પ્રગટ થાય. પોતે ના આવે, અક્ષર બ્રહ્મ જગતમાં ના આવે. આવે કોણ? મનનું સ્વરૂપ. કેવી રીતે આવે? આપણું જાય જાય અહીં બેઠા છો, અંબિયલ પહોંચી જાઓ, અમદાવાદ, રતનપોળ દેખાણું, ઓ આવો બેન સાડીઓ બધા દેખાય છે. કોણ પહોંચી ગયું? મન. આપણે કયો છીએ? વિરુદ્રા. ત્યાં કોણ પહોંચ્યું? આપણે જ પહોંચ્યા. આપણા જેવું જ સ્વરૂપ ધારણ કર્યું, પણ કોને? મને.
મન ત્યાં પહોંચ્યું. એમ અક્ષર બ્રહ્મ અહીં આગળ ન પ્રગટ્યા, અહીં કોણ આવ્યું? એમનું મન. અને મનની અંદર સંકલ્પ વિકલ્પ થયા, હું એક છું, એકમાંથી અનેક થઈ જાઉં. બે બની ગયા, શિવ અને શક્તિ. એમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, રજોગુણ, સતોગુણ, તમોગુણ, જેને કહ્યું બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એમાંથી 5 તત્વ, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. અને એમાંથી સમગ્ર સંસારની જીવ સૃષ્ટિની રચના થઈ ગઈ. આવા અનંત બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના પાવ પલકમાં, આમ પલકારો મારે ને એના પણ ચોથા ભાગમાં બને છે, મટે છે. એવા અક્ષર બ્રહ્મ રોજ દર્શન કરવા માટે આવે છે. पल फिरे उड़त है त्रिगुण समेत ब्रह्मांड। અને એક પલકારામાં બને, અને એક પલકારામાં ત્રિગુણ સમેત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત આ સમગ્ર બ્રહ્માંડ લય થઈ જાય છે. अक्षरावे मुझे को सिद्धामदनी के दीदार। એ અક્ષર બ્રહ્મ રોજ રાજ્યના દર્શન કરવા માટે આવે છે કે ભાઈ આ રંગ મહોલમાં કઈ લીલા ચાલે છે. સુંદર સાજી આપણો મહિમા રાજ્ય બતાવતા કે છે, અક્ષરાતીત કે મહોલ में प्रेम इश्क बरतर, सो सुध अक्षर को नहीं इन विद केली कर. અરે મારી અને મારા પ્રિયતમ વચ્ચેની રંગ મહોલની અંદર જે લીલા છે એ લીલાને અક્ષર બ્રહ્મ પણ જાણી શકતા નથી, જોઈ શકતા નથી. અને એવા અક્ષરાતીત સાથે મારી પ્રેમ અને આનંદની સદા કાલ લીલા ચાલી રહી છે. मुद्रा कर पीछे फिरे रिजावे परवरदिगार। દર્શન કરી અને પાછા જાય છે. महाराज के दिल में इश्क रब्द कार। હવે રાજ્ય દિલમાં લીધું. ઈશકરબદ થયો કેમ? આપણે ખેલ માંગ્યો એટલે ના. આપણે કેમ બોલે? અરે ભાઈ, જ્યાં રાજ્યનું દિલ જ લીલા કરી રહ્યું છે ત્યાં બધાના દિલમાં પહોંચે શું? રાજ્ય જે ઉપજાવે એ. બીજું પહોંચે કયું? એ દિલમાં જે લે એ આપણા દિલમાં પહોંચે. તો રાજ્ય આજે દિલમાં લીધું કે મારે મારી સખીઓને આ સંસાર રૂપી ખેલ બતાવો છે. પહેલે હકે દિલ में लिया, ત્યાં પીછે આયા માહે નૂર. એમે દિલમાં લીધું, અક્ષર બ્રહ્મના દિલમાં આવ્યું કે મારે આ રંગ મહોલમાં કઈ લીલા થાય છે એ મારે જોવી છે. ત્યાં પીછે હાદી રૂહન में, એ પછી આપણા દિલમાં ઉપજ્યું કે આ અક્ષર બ્રહ્મ કેવું બ્રહ્માંડ બનાવે છે, કેવી મજા આવતી હશે પિલોદરામાં. એ આપણને પરમધામમાં ખબર જોઈ લીધી, નીકળી ગઈ. મજા નીકળી ગઈ કે બાકી છે? હજુ સમજાય છે મારી વાત? ત્યાં એમ હતું કે કેવી મજા આવતી હશે ખેલમાં જોઈએ તો આ જલસા પડશે તો મજા આવશે ખેલ જોવાનો. અહીંયા ખબર પડી ગઈ આ તો બહુ ભારે કામ છે ભાઈ. એમ ના હોય તો હાલ. એ નાના હતા ત્યાં તો ખબર નથી પડતી, પણ જેમ જેમ આ જવાબદારીઓ આવતી ગઈ ત્યારે ખબર પડી કે આ તો બહુ ભારે ખેલ છે ભાઈ. આમાં પૂરું કરવું તો બહુ કાઠું છે. હે, આખો દિવસ સતત એના એ ટેન્શન આ જીવતર થઈ ગયો. આ ખેલ જોવાની ચાહના આપણે કરી દીધી. चाह करे खेल देखने में बरजे तीन बेर। આપણે ચાહના કરી. રાજ્ય કે તમે 3 બેર મને કિए, तुम માંગ્યા ફેર, ફેર ફેર. ફેર. મેં ના પાડી, અલા ભાઈ રહેવા દો, સારું નથી, નો ઓપરેશન આવશે, રહેવા દો, આમાં જવા જેવું નથી, આ મજાનો ખેલ નથી, રહેવા દો. અહીંયા આગળ કેવા જલસા કરીએ છીએ જુઓ તો ખરો. હાથમી બોમે હિંચકો હિંચકો જોલા ખાય. અત્યારે જે તમારે હિંચકાઈ નીકળી જશે ને ભાઈ નીકળી જશે. અને આ નીકળી ગઈ આપણી, અત્યારે જોઈ લો નીકળી ગઈ છે ને. કોઈ છે આવા આપણામાં એવું કોઈ નહીં, બધાની એવા નીકળી ગઈ, ખુશ થઈ ગયા. રાજ્ય કે છે આ ખેલ મેં ના પાડી અને છતાં પણ આપણે માંગી. तब रब्द करे मुझसो मेरा कयो न माने कोई। મારી હાથે સામે દલીલો કરવા આવી ગયા. ના રાજ્ય, ખેલ તો જોવો જ છે, ચાલતું જ. તમે મારથી આટલો સુંદર ખેલ સંતાડીને રાખ્યો,
બતાવો ને કેવી મજા આવે ત્યાં આગળ લગ્ન કરવાની. હા, મજા આવે નહીં? પછી ગેડપણની કેવી મજા આવે નહીં? હા, એ ગેડા થઈ ગયા તો કેવી મજા આવે. પછી મરવાની કેવી મજા આવે, બીમાર થઈ જવાની કેવી મજા આવે. આ માંગ્યું જે પરમધામમાં આપણે જોયું જ નહોતું. राज्य के चाह करे खेल देखन की मैं બહુ સમજાય કે રહેવા દો ને ભાઈ, આમાં કઈ હવાદ. અને એકવાર માંગ્યું, એકવાર બતાવ્યું અને તઈએ પાછા ફરીવાર ચાહકો લીધો. વ્રજમાં આયા હતા, 11 વર્ષ 52 દિવસ ખેલ જોઈ, રાજ્ય ઘેર લઈ ગયા. શું બાકી રહી ગયું તું વળી પાછું? રાજ્ય કે છે કાલ લેતા આયા હતા ભગવાનભાઈ ઝેરનો પારખો, કાલ લેતા કે બધા થોડું થોડું ચખાડું. મેં કીધું રહેવા દો ભાઈ, ના ચખાડાય. ડબ્બો લઈને આવ્યા હતા કે બધા ચપટી ચપટી ચખાડી જોઈએ. હે આ ઝેરનો પારખો ન હોય આપણે કરે. વ્રજમાં એક કલંક લાગ્યું હતું આપણને, વ્રજમાં કલંક લાગ્યું હતું કે 11 જ વર્ષ પર ધણીને ભૂલી ગયા અને એને પરપુરુષ કહી દીધો. તો આ એક કલંક ભૂસવા માટે આવ્યા. કલંક નાનો ડાઘ લાગ્યો હતો મોઢા પર, ગાલ ઉપર કારો એક નાનો ડાઘ લાગ્યો હતો. એ ડાઘ ભૂસવા માટે આવ્યા અને આ વખતે તાકું મોઢું જ કારું કરી નાખ્યું. 450 વર્ષ ત્યાં, એક તો 11 વર્ષમાં ભૂલ્યા હતા. આ વખતે તો 450 વર્ષ થઈ ગયા, હજુ ડાઘ ભૂસાતો નથી. अक्षर को इच्छा भई रूहो कैसा इश्क. અક્ષર મેં દિલમાં લીધું કે મારી રૂહોનો અને રાજ્યનો કેવો પ્રેમ છે એ મારે જોવો છે. તો અક્ષરના પણ મનોરથ પૂરા કર્યા અને આપણા પણ મનોરથ પૂરા કર્યા. प्रेम प्रवधिका सो क्यों रहे साथ हक. હવે શું જોવું તો અક્ષર બ્રહ્મને? રાજ્ય સાથે આ રૂહો કેવો પ્રેમ કરે છે, રંગ મહોલની અંદર કેવી લીલા કરે છે. આ ત્રીજી ભૂમના ઝરોખે મેં જોઈ તો ખરી સખીઓને, પણ અંદર મસ્ત પાયલ બાજે છે, ઘુંઘરું. સુંદર સાથી પરમધામના સંગીતનો પણ આનંદ છે. ત્યાં કાનની આપણી કેપેસિટી એટલી અધિક છે ને કે કીડીના પગમાં ઘૂઘરી બાંધી હોય ને એ બોલે ને તઈએ સંભળાય. તો જ્યારે સખીઓ નિરત કરતી હોય અને એ પગમાં થઈ થઈ કાર ગાંધી ઉઠે હોય, આખા પરમધામમાં એનું પ્રતિબિંબ એકો થાય અને બધા સાંભળે. સારું, આખી મસ્ત કઈ આનંદની લીલા ચાલી રહી છે આપણને જોવા મળતી. એટલે માંગ્યું અક્ષર બ્રહ્મે કે અંદર શું કરો છો? तव हुकुम कुदरत मलकुती भाई दीदार चाहजो इन. ત્યારે રાજ્ય હુકમ કર્યો અક્ષર બ્રહ્મને કે ભાઈ ચાલો તમે જઈને બ્રહ્માંડ બનાવી દો, હું મારી રૂહોને લઈને આ ખેલ આ બ્રહ્માંડની અંદર આવું છું. केने विद नूर जमाल मोमिन नूर सिलसिले से उपजे तीन. કેવી રીતે આ જગત બનાવ્યું હમણાં ચર્ચા આપણે કરી દીધી કે અક્ષર બ્રહ્મે દિલમાં લીધું અને સંસાર બની ગયો અને એની અંદર અનંત જીવો ઉત્પન્ન થઈ ગયા અને એ જીવો પર બેસી અને મારી પરમધામની આત્મા આ ખેલને જોઈ રહી છે. અંદર જીવ તો છે જ આપણી અંદર, પણ આત્મા શું કરી? જીવના ઉપર અસવાર થઈ અને આ ખેલ જોઈ રહી છે. આત્માને આ જીવનું શું થાય છે એનાથી કોઈ મતલબ નથી. એ દ્રષ્ટા છે અને જીવ કરતા છે, અને જે કરતા હોય એ ભોગતા હોય. કરે એ ભોગવે. આત્માને કોઈ તમારા કર્મ સાથે, કર્મના બંધન સાથે એને કાંઈ લેવા દેવા નહીં. આ ભોગવે કોણ? જીવ. કર્મ કોણ કરે? જીવ. તો એમાંથી મુક્ત થવાનો માર્ગ મારો પ્રીતમ લઈને આવ્યા છે, એ પણ આપણે લાભ લઈએ. तब रूह के दिल उपजा हम खेले देख भगवान. ત્યારે આપણા દિલમાં ઉપજ્યું કે અક્ષર બ્રહ્મનો ખેલ અમારે જોવો છે. मांगे आज राज पे हम कब को होए पहचान. હવે આજે બે ભેગા થઈને નક્કી કર્યું, કાલ મેં કહ્યું ને ઇન્કલાબ, હા, અમારી માંગે પૂરી કરો. રાજ્ય ખેલ તો જોવો જ છે, લઈ જાઓ. પેલું દ્રજવાનું બાકી રહી ગયું છે.
રાજ્ય કે હેડ તારે જોઈ લે ભાઈ, એ તારા અધૂરા વર્તા પૂરા કરી દઉં. હમ માંગ્યા મિલકર, રાજ્યને મળીને આપણે કીધું ખેલ તો બતાવો, જોવો જ છે. बहुत बरजा इनको બહુ વખત ના પાડી આપણને, फेर फेर तीन बेर ફેર ફેર તીન બેરે, बहुत चाह जब देखिया उतारी बीच अंधेर અને બહુ ચાહનાઓ આપણી જોઈ તો રાજ્ય આપણને ખેલમાં ઉતાર્યા. નજર આ ખેલમાં આપણી ઉતારી દીધી. पहले आए ब्रज में रहे આવ્યા પહેલા ક્યાં, કેટલા વર્ષ? 11 વર્ષ 52 દિવસ. અને એ ખેલ પૂરો કરી પહોંચી ગયા યોગમાયાના બ્રહ્માંડમાં. એક રાત્રિની લીલા કરી ઘેર પહોંચ્યા. મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાએ તીસરા ઇંડ. એ જ ત્રીજા બ્રહ્માંડમાં આવવાનું થયું. અને ત્રીજા બ્રહ્માંડમાં રાજ્ય આપણી સાથે ને સાથે. આજે આપણને એકલા તો નથી જ મૂક્યા. પ્રાણનાથજી ક્યાં છે આજે? આપણી વચ્ચે જ છે. રાજ્ય કહે છે મને શોધવો હોય તો મારી બેઠક યા તો મમ્મીના દિલમાં છે યા કુલજંગાણીમાં છે. આ બે સિવાય હું બીજે ક્યાંય નથી. છત્રસાલજી જયારે શ્રીજી દેહ ત્યાગ કર્યો ત્યારે કટારી લઈને ગરદન કાપવા માટે ગયા ત્યારે શ્રીજીએ કીધું કે તે મને શું ઓળખ્યો? છત્રસાલ માનવ શરીરમાં જુએ છે. અરે હું ક્યાંય ગયો નથી, તારી સાથે ને સાથે હતો. આ નદીમાં તારો ઘોડો ડૂબતો હતો ને, જોઈ લે કોણે બચાવ્યો છે. ત્યારે પીઠ ઉપર ઘોડાના ડાબલા હતા. તો રાજ્ય છત્રસાલના ઘોડાને પોતાની પીઠ ઉપર લઈ લે, નદીના પૂરમાંથી બહાર કાઢે તો આ સંસાર રૂપી પૂરમાંથી, આ મોહજલ રૂપી પૂરમાંથી મારો ધણી આપણને બહાર ના કાઢે? ઈમાન વિશ્વાસ રાખો, એને ઓળખી લો. મારો ધણી આપણને બહાર કાઢવા માટે જ આવ્યા છે. तित तुमको इच्छा रही तो आए तीसरी बेरा બાકી રહી ગયું હતું ને મનોરથ, એટલા માટે ફરી આવ્યા. इन्नांजुलना सूरत तुम वास्ते उतरी खेर ઇન્ના ઇન્જુલ્લા સુરત તામે તીન તકરાર બ્રજ રાસ ને જાગણી. અને એ માટે કે તમને આ ત્રીજા વખત આ બ્રહ્માંડમાં હું લઈને આવ્યો છું. रसुल आए तुम वास्ते તમારા માટે કરીને મેં મોહમ્મદ સાહેબ ને મોકલ્યા. કોણ આવી મોહમ્મદ સાહેબ? રાજજી પોતે. કોના માટે? અરે હમકો જગાવને હમસે પહેલે આયે સિરાજ. કેટલું રાજ્યના દિલમાં છે કે મારી રૂહો ખેલમાં જાય, તરત જ એમને મારી પહેચાન થાય અને બીજી જ ક્ષણે આત્મ જાગૃત થઈ જાય. પલનો વિલંબ રાજ્ય સહન નથી કરી શક્યા. અને એટલા માટે કુરાન આપણા આવતા પહેલા મૂકી દીધું અને કુરાનની અંદર બધી આપણા ઘરની વાતો મૂકી દીધી કે હું જ્યારે ફરી આવીશ મારી રૂહોને લઈને આવીશ અને મારી રૂહો આ સંદેશો સાંભળી અને તરત જ આત્મા જાગૃત સીધા પાછા ઘેર પહોંચી જઈશું. ઉતાવળ કોને હોય? આપણ તો ઇન્દ્રાવતીએ ધ્યાનથી સુંદર રાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. રાજ્ય ખેલમાંથી ત્યારે જાગૃત થઈશું ને, જવાના તો બધા પરંપરામાં આપણે જાગૃત થઈશું એટલે રાજ્ય પૂછશે કેમ ભાઈ આટલું બધું સમાચાર મોકલાય કર્યા, હે મારી વાણીમાં ખબર નથી પડતી? તો ઇન્દ્રાવતી કે આપણે કહી દેવાનું, ધની મેં તો સૂતી નીંદ में तुम बैठे हो जागृत, खेल भी तुम देखलावत, बल मेरा कछु ना चलत. કેવું બાનું હોત્યાલી આપણને, હે અમારું કાંઈ બલ ના ચાલે. અમે તો નિંદમાં હતા, તમે એકલા જાગ્રત હતા. તો જાગ્રત હતા તો જગાડવા તો આયા. આ ઢંઢોળી તો જગાડે છે. અત્યારે રાજ્ય શું કરે છે? આપણને આ વાણીના માધ્યમથી એક એકને ઢંઢોળીને જગાડે છે, અરે ઉઠો. પણ આપણે કહેતો ધોરણ રાજ્યથી બહાર છે. પેલા નિયમ કહેતા એટલામાં તમે કયામત લઈને આવી ગયા. આપણે જ કહીએ હજુ તો કેટલા કામ બાકી છે, હજુ તો ફાઇલ બાકી જ નથી અમારતો.
હજી તો રસ્તામાં છે. આ ટ્રમ્પો મરી જતા અને ફાઇલો પાકશે. આ કેટલી વાર દાવ રાખી છે. આ ટ્રમ્પો જાય તો જલ્દી ફાઇલો. હાય હાય. આ દુનિયામાં કોઈને ખબર નહીં હોય કે અમેરિકાનો પ્રેસિડેન્ટ કોણ છે. મારા લેવા પટેલના એક એક નાના છોકરાને ખબર હશે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ કોણ છે. નહીં? કેટલી તમન્નાઓ ભરી પડી છે. પરમધામ વાલું કે અમેરિકા વાલું? હાય હાય. હે? અમેરિકા વાલું. ત્યારે પ્રાચી વાત જ જોઈ રહી છે. મમ્મી આવી જાય કે અન્ય વાત જોઈ. ફોન પર ફોન આવ્યું છે. શું કરીએ પણ આમ. સુંદર સાહેબજી રાજી કે છે આ ખેલ હું તમને એવું બતાવું છું કે તમે ત્યાં જઈને મને ભૂલશો. રસુલાય તુમ વાસ્તે ધરી જુદી તીન સુરત. રસૂલ આયે તુમ વાસ્તે અને આવીને 3 સુરત ધરી. બસરી, મલકી અને હક્કી. આ 3 સુરત કે તમારા માટે હું લઈને આવ્યો છું. હવે તો કે મારી વાત સાંભળો. એ ખેલ તુમ ખાतिर किया फरदा रोज क्यामत. ખેલ કોના માટે બનાવ્યો? રાજ્ય કે તમારા માટે ખેલ બનાવ્યો. ફરદા રોજ ક્યામત. મેં વાયદો કર્યો તો કે આવતીકાલે હું તમને તેડવા માટે આવવાનો છું. આવી ગયો. રાજ્ય આપણને તેડવા માટે આવ્યા. પ્રોમિસ કર્યું તું આપણને બધાને. રાજ્યએ પ્રોમિસ કર્યું તું કે હું તમારો પીછો છોડવાનો નથી. અને જો એમને એમનું પ્રોમિસ નિભાવ્યું. આજે આપણા ઘેર આ વાણી લઈને કોણ આવી ગયું? રાજ્ય. આ જિંદગી બી ચર્ચા કરી છે, મગજમાંથી કાઢી નાખો. મારી હેસિયત નથી. કોણ બોલાવડાવે? રાજ્ય. કોના માટે? આપણ સૌના માટે. શું યાદ કરાવે છે? તારા ઘરને યાદ કરી લે. તું આ સંસારનો જીવ નથી. તું મારી પરમધામની આત્મા છે. તારા નિજ સ્વરૂપને તું યાદ કરી લે. અને જેવું દિલમાં યાદ આવે એ જ ક્ષણે આત્મ જાગ્રત. આટલી જ વાર છે. એ માટે કે છે હું તમને લઈને આ ખેલમાં આવ્યો છું. जबराइल जो धनी का करे तुम्हारी वकालत. મેં તમારા માટે 2 ફરિશ્તાઓ મોકલ્યા. જબરાઈલ, અશરાફીલ. જબરાઈલ શું કરે? તમારી વકીલાત. કોના આગળ? આ દુનિયાના ચાહતો આગળ. આપણા દિલની અંદર સંસારની ચાહનાઓને પાછી પાડવાનું કામ કોણ કરે? જબરાઈલ. ધનીજીનો જોશ. એ ધનીજીનો જોશ આપણી એક એક આત્મની સાથે જ છે. આપણાથી જરાય દૂર નથી. આ દિલમાં જરા પણ રાજ્ય પ્રત્યેનો ભાવ ઉપજે છે ને તો એ ઉપજાવવાનું કામ ધનીજીના જોશનું છે. અહીંયા આગળ આખો મહિનો બધા રોજ નિયમિતપણે ચર્ચા સાંભળવા માટે અહીંયા આવીને બેસી જવાનું બલ એ આપવા વાળો ધનીજીનો જોશ છે. એ આપણને છેટા નથી પડવા દેતો. એ આપણી વકીલાત કરે છે. કોની આગળ? આ સંસારને દુનિયા આગળ. બસ બસ જાતું. આ માયા બસ અમને ઓળખી લીધી તને ભાઈ. હવે તારા તું મારી રૂહોને રાજ્યથી દૂર કરી શકે જ નહીં. માયાનું કામ શું છે? આપણને રાજ્યથી દૂર કરવાનું. જબરાઈલ શું કરે છે? દંડો લઈને બેઠો છે. આપણે ખબર પેલા આંબાની રમત રમતા હતા. રમેલા બધા? અમે રમેલા. એક વ્યક્તિ આંબો થાય અને બાકીના 8-10 જણા છે ને એના પગ પકડી નીચે બેસી જાય. પછી એક જણ આવે ને તે આમ ફરતે ફરે એના. પછી રાજાએ રાણીને ચીભડું મંગાવ્યું છે એવું બધા કહેતા કે બધા જુદું જુદું બોલતા હશે. આ પાકું છે કે કાચું છે, પાકું છે કે કાચું છે. માથે ટકોરા મારે અને લાગે કે હા દાવાયો છે એટલે ફટાક દઈને એને પકડી અને ચરણોથી દૂર કરવાનો પ્રયાસ કરે. આપણે તો નિર્દોષ ભાવે રમતા હતા. રાજ્ય હવે સમજાયું કે આંબો આ થાંભલો થઈને જે ઉભો છે કોણ છે? રાજ્ય. એના ચરણો પકડીને કોણ ઊભું છે? રૂહો. અને છોડાવવા કોણ આવે છે? આ માયા, દજ્જાલ. તો એને બચાવવા માટે સદગુરુ બનીને કે છે પાછા હું આવ્યો અને મારા હાથમાં શું લીધો છે? મેં સાટકો. તો રૂમાલ આપણો આંબળો ચડાઈને હાટકો બનાવતા હતા. યાદ આવે છે?
પેલો કયો લાડવો લેવાનો આવે, ઓહો એ તો જે માયા આપણને રાજી નથી ખેંચવાનો પ્રયત્ન કરે અને સાટકો મારીને દૂર ભગાડે, આ જબરાઈલનું કામ છે. જબરાઈલ આપણા દિલમાં માયાનો પ્રવેશ ન કરવા દે એટલી ચોકસાઈ રાખે. આપણે એના ઉપરવટ જઈ અને સંસારની ચાહતો દિલમાં ભરી લઈએ છીએ. तुमको साफ राखही कहू पेट न सके इल्लत. શું કે છે? તુમકો સાફ રાખશી. સાફ રાખશી એટલે શું? દિલની અંદર ક્યાંય પણ આ સંસારની ચાહતો ભરાઈ ન જાય એનું ધ્યાન રાખશે. अस्राफिल आया अपनी फौज बनाए. અસરાફીલ કોને કીધું? જાગ્રત બુદ્ધનો ફરિશ્તો. આ વાણી શું છે? અજાગ્રત બુદ્ધ ફરિશ્તો. આ વાણી શું કામ આપી રાજ્ય આપણને? કે આપણને અહીંયા આગળ બેઠા બેઠા પરમધામની એક એક વાત યાદ દેવડાવવા માટે આ અસરાફીલ કામ કરી રહ્યા છે. सूर फूका संसार में कलाम रब्बा ने गाए. પેલા એક સુર ફૂંક્યો, કલામ રબ્બાની એટલે રાજ્યના વચનો આ જગતમાં જાહેર થયા. ક્યારે પેલો ફૂંક્યો? કુંભના મેળામાં. તો શું થયું? રાજ્ય કે છે પેલો સુર ફૂંકાયો, મોટા મોટા હાથીઓ ઉડી ગયા એક ફૂંકમાં. કયા હાથીઓ ઉડી ગયા? આ મોટા મોટા આચાર્યો, શંકરાચાર્યો. જુઓ તો ખરા આજે ચર્ચા કોણ કરે છે? જયંતિભાઈ. આપણી હેસિયત શું એમની આમે? કીડી. એ કોણ? મોટા મોટા હાથીઓ. પણ મારા ધામધનીના એક પ્રશ્નનો જવાબ એક પણ વ્યક્તિ આપી શક્યો નહીં. ત્યારે એમનો અહંકાર ઉડી ગયો, એમની મોટાઈ મટી ગઈ. અને આજે જબરાઈલનો ફરી અસરાફીલ ફરી અત્યારે સુર ફૂંકી રહ્યો છે. આજે વાણી ગાઈ રહ્યા છે. કોણ ગાઈ રહ્યું છે? અસરાફીલ, જાગ્રત બુદ્ધ. આ બીજો સુર ફૂંકી રહ્યો છે. અને દૂસરે સુર में કાયમ કરશી. આપણને યોગમાયાના બ્રહ્માંડમાં 8 બહિસ્તમાં એક એક રૂહને પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થશે અને જીવ એમાં અખંડ થશે. सातो स्वरूप श्याम के वर्णन करत श्रीराज. રાજ્યના 7 સ્વરૂપ, 7 શિનગાર, રાસના શિનગાર અને પરમધામના શિનગાર. એક એક શિનગાર આપણને યાદ દેવડાવે છે કે મારા ધણીએ કેવો શિનગાર કર્યો છે. આપણે રોજ યાદ કરીએ છીએ. વાણી પારાયણ વખતે રોજ સવારે બોલીએ ને આપણે, સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ. એ શું છે? રાજ્યનો શિનગાર છે. એ શિનગાર આપણને યાદ દેવડાવે છે. सात को सुख उपजावी पूरे मनोरथ काज. અને એક એક મનોરથ આપણા પૂરા કરી આપે છે. બધાની ચાહતો રાજ્ય કે છે હું પૂરી કરું છું. એકલી સંસારની ચાહતો પૂરી નથી કરતા એવું નહીં, એ પણ પૂરી કરે છે. પણ પહેલું શું જોઈએ છે મને? પરમધામ. પહેલા મને પરમધામના સુખોની લજ્જત માંગો, અને એ સુખોની લજ્જત આવશે તો પાછળ ને પાછળ સંસાર તો રાજ્ય કે હું તને હથેળીમાં બતાવી દઈશ. એનું તો તને ક્યાંય હું ઉછપ આવવા જ નહીં દઉં. वर्णन करते धाम को प्रदक्षिणा पुख राज. અને સાદું વર્ણન કરે છે પરમધામનું. આખી પરિક્રમા બતાવે કે ભાઈ પહેલી પરિક્રમા તો ક્યાં જવાનું? આપણે સામે ને સામે આપણા 7 વન 7 ઘાટ, ત્યાંથી આગળ વધીએ કુંજ નિકુંજના વનો, ત્યાંથી વળી પાછળ જતા રહીએ એટલે ફૂલબાગ, નૂરબાગ, અન્નબાગ, અને વળી ત્યાંથી આગળ જઈએ એટલે લાલ ચબૂતરા, અને લાલ ચબૂતરાથી વળી પાછા આવી જઈએ એટલે રંગમોલની આગળ ચાંદની ચોકમાં. આ એક પરિક્રમા આપણી પૂરી થઈ ગઈ. આવી રીતે પરમધામની 7 પરિક્રમાઓ આપણને યાદ દેવડાવે છે. अनिष्केल करत है संग सैया श्री राज. રાત દિવસ રાજ્ય આપણી રૂહો સાથે પ્રેમાનંદની લીલા મસ્તી કરે છે. सातो काट पदार्थे श्री ઠકરાજજી સંગ. જમનાજીના 7 ઘાટ ઉપર રાજ્ય, શામાજી અને આપણે સૌ સુખપાલમાં બેસીને જઈએ. સુંદર સાથે એ આનંદ જે છે સુખપાલમાં બેસીને જવાનો. એક એક સુખપાલમાં 2 જણા. મારી બાજુમાં કોણ બેઠું છે મારા સુખપાલમાં? બોલો શ્રી પ્રાણના પ્યારે કી. આપણે સંસારની બુદ્ધિમાં એટલા બધા ડાયા થઈ ગયા ને કે ગણી નાખ્યો કે પરમધામમાં કેટલો સુખપાલ,
એટલે કે 12,000 સખીઓ એટલે એકમાં 2 બેસી એટલે 6,000 અને રાજ્ય સામાજિકનું 1 એટલે કેટલા થઈ ગયા 6,000 ને 1. કારણ કે ભાઈ આ તો શોપિંગ ખરીદવું પડે તો કેટલો મોંઘો પડે સમજાય છે ને 12,000 ના 12,000 સુખપાલ અને રાજ્ય અનંત સ્વરૂપ ધારણ કરી અને એક એક રૂહને સુખ આપે છે. અમારી બાજુમાં કોણ બેઠું છે રાજ્ય. અને જ્યારે મારું સુખપાલ આસમાનમાં ઉડી રહ્યું છે ને તો પરમધામના આસમાનના પશુ પક્ષીઓ આસમાનમાં જમીનના પશુઓ જમીન પર પિયા પિયા તુહી તુહી ધની ધની અરે કેટલા પોકાર કરતા આવે છે. કોઈ વાનરો મોટા મોટા ડ્રમ વાજા બગાડતા હોય, કોઈ શરણાઈ ફૂંકતા હોય, કઈ પ્રકારના વાજિંત્રો વાગતા હોય અને પશુ પક્ષી ખૂબી ખુશાલીઓ અમારા સુખપાલની આગળ નિરત કરતી હોય. સાહેબ રંગ મહોલ થી જમનાજી પહોંચવું હોય કેટલી વાર લાગે? માનો કે આપણા ગામમાં રાજ્યની સવારી કાઢવી હોય તો એક રાઉન્ડ કરતા કેટલી આમ ચાલતા જઈએ ફટાફટ નીકળી જઈએ તો 15 મિનિટ બધા પાછા આવી જવાય ને. અને એ જ રાજ્યની સવારી વાજતા ગાજતા નાચતા ગરબા ગાતા ગાતા કરવી હોય તો લાગે પાછા આવી રહ્યા. જે 15 મિનિટનું કામ હતું એ તો રંગ મહોલ થી જમનાજી જવા માટે સુખપાલ નથી પણ આપણને એનો આનંદ આપવા માટે સુખપાલ છે કે જે સુખપાલમાં બેસીને આપણે જઈ રહ્યા છીએ. આગળ નર્તકીઓ એટલે કોણ ખૂબી ખુશાલીઓ નૃત્ય કરી રહી છે, સુંદર સંગીત વાગી રહ્યું છે. કેટલા પક્ષીઓ ફૂલમાલાઓ લઈને આવે, કોઈ ફૂલ તમારા ઉપર ઉછારે છે, કઈ પ્રકારે લાડ કરે છે અને એ આનંદ એ સુખ લેતા 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 આનંદથી આપણી અસવારી જમનાજીના કિનારે ઉતરે છે. બડા પાલ કેવી છે જમનાજીની પાલ? આ જગતમાં જેમ છે માટીની પાલ હોય એવી નહીં, નૂરની પાલ છે. અને એ નૂરના પાલ ઉપર નૂરના વૃક્ષો છે અને એ વૃક્ષોનું પ્રતિબિંબ પાછું પાલની ઉપર પડી રહ્યું છે. મારા સાથીઓ એનું એક એક પાંદડું વૃક્ષોનું જાણે હીરા મોતી ચમકતા હોય ને એમ જગમગ 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 થઈ રહ્યું છે. શું વર્ણન કરું તમને? એ સુખ શું છે આપણા રંગમહોલના અરે જમનાજીના પાલના પાટ ઘાટના. અને ત્યાં સાતો ઘાટ ઉપર ક્યારેક પાટ ઘાટ, ક્યારેક કેલપુલ, ક્યારેક બટપુલ, ક્યારેક જાંબુવન, ક્યારેક નારંગીના વન. અને ઘાટ ઉપર રાજ્ય આપણી સાથે જઈ અને જલ ક્રીડાની અનંત મસ્તીના સુખ આપણને આપે છે. ખેલે સબ સંયન સો સિદ્ધામદને અર્ધાંગ. રાજ્ય સાથે રૂહો અપાર સુખ આનંદની મસ્તી જ્યાં કરે છે. દોનો પુલો પદારત કુંજવન મંદિર. 2 પુલ કયા કયા? એક કેલ પુલ, એક બટ પુલ. બંને પુલો પર રાજ્ય આપણને લઈ જાય અને પુલ ઉપર ઉભાવીએ નીચે 10 ગણનારામાં થઈ અને જમનાજીની અપાર જલ રાશિ. અને કેવું જલ મારા સાથીઓ! મિશ્રી મીઠું, ખાંડ કરતા મીઠું અને દૂધ કરતા ઉજ્જવલ એવું બિલકુલ સાફ જલ. અને 10 ગણનારામાંથી જે ધોધ પૂર્વક વહી રહ્યું છે ને એમ લાગે કે હા એ નજારો જોવા જેવો છે. એ પુલ ઉપર ભરીને એ સુખ જોઈએ છે. અને ત્યાંથી ક્યારેક કુંજ અને નિકુંજના વનો નથી, કુંજ નિકુંજની મહોલાતો છે મારા સાથીઓ. પણ એની દિવાલો શાની છે? વેલ લતાઓની. છત શાની છે? વેલ લતાઓની. અંદર બધી સામગ્રી શાની છે? વન લતાઓની. ચાદર પણ ફૂલોની, પલંગ પણ વેલ લતાઓનો. અને એ જે પ્રેમ ક્રીડાઓ રાજ્ય આપણને કુંજ નિકુંજ ની અંદર કરે છે એ યાદ દેવડાવે છે. જમના જહા મરોડ ખાય કે આય તાલ મિલી યોકર. અને એ જમનાજી પુખરાજમાંથી નીકળી આગળ જે દક્ષિણ તરફ મરોડ કરી અને વરી આગળ જઈ વરી પાછી પશ્ચિમ તરફ મરોડ થઈ અને હોજકોસર તાલમાં સમાઈ જાય છે. હોજ કાવત હેત સો ઓર ચારો ઘાટ. રાજ્ય હોજકોસર નું આપણને યાદ કરાવે છે. અને હોજકોસર ની ચારે તરફ 4 ઘાટ આવેલા છે. 13 દેહુરી, 9 દેહુરી, 16 દેહુરી અને ઝુંડનો ઘાટ.
ચાર દિશામાં ચાર ઘાટ આવેલા છે જ્યાં જમનાજી જલ પ્રવેશ પણ કરે છે અને એ જલ મોટી નહેરોમાં થઈને આખા પરમધામની અંદર ફર્યા કરે છે. એ ચારો ઘાટ ઉપર રાજ્ય આપણને લઈ જાય છે અને અનંત સુખ આપે છે. टापू वर्णन करत है एक हीरे को सब ठाट અને જમના હજ કોસર તાલની મધ્યમાં ટાપુ મહલ સાનો છે, હીરાનો બનાવેલો, એકદમ શાઇનિંગ કરતો, અને એ જ્યારે શાઇનિંગ કરી રહ્યો છે અને એનું પ્રતિબિંબ હજ કોસર જલના અંદર પડે છે, સાહેબ ત્યાંથી નજર ન હટે આપણી. એટલું સુંદર પ્રતિબિંબ એની અંદર પડી રહ્યું છે. गिरद ताल के बन भला आगे पहाड़ मानक અને એ તાલની ચારે તરફ વનોથી ઘેરાયેલો છે, બળેવનના વૃક્ષોની હારો ત્યાં આવેલી છે. ત્યાંથી આગળ જઈએ એટલે માણેક પહાડ 12,000 ભોમ ઊંચો. સુંદર સાજી એના એક એક ગુર્જ ઉપરથી જ્યારે જલ અહીં નીચે પડતું હોય ને, નજારો તો જુઓ તમે. નાયગ્રા ધોધ તો એના આગળ કાંઈ નથી. આ દુનિયાનો સૌથી મોટામાં ધોધ કયો? નાયગ્રા. નાયગ્રા ધોધની કોઈ એના આગળ વેલ્યુ નહીં. એટલું ઊંચેથી જલરાશિ ત્યાં નીચે પડે છે. बीच महल खेलन का या खेलत हक અને જ્યાં એ માણેક પહાડની અંદર આપણે સૌ રાજ્ય સાથે અનંત પ્રકારની મસ્તી કરીએ છીએ, લીલાઓ કરીએ છીએ. 24 फुहारे बीच में परे 24 गुरजे 24 હાંસના મહેલની અંદર ચારે બાજુ 24 જલના ફુવારા પડી રહ્યા છે. ગુર્જ ઉપરથી ફુવારા પડે, નીચે કુંડની અંદર આવે, કુંડમાંથી કેનાલમાં નહેરોમાં જાય, નહેરોમાંથી મહાનદમાં જાય, મહાનદમાંથી સાગરોમાં સમાઈ જાય. એ જલ રાશિ આખા પરમધામની ચારે તરફ ફર્યા કરે છે. और मानी कही बात की क समझावत सब साथ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શું કરું સુંદર સાજી, ચર્ચા સાંભળવી એ પણ કાઠું કામ છે. સાતમી ભૂમનો હિંચકો ઉભા થઈને ગાવો સહેલો છે, પણ એ હિંચકાને ચિત્તમાં ધારણ કરવો એ બહુ મુશ્કેલ કામ છે. અને એ મારી પરમધામની આત્માઓ સિવાય બીજો કોઈ કરી શકે જ નહીં. રાજ્ય કે છે પરમધામના આવા એક પક્ષના સુખ રાજ્ય આપણી આગળ વર્ણન કરે છે. રાત્રે 9 થી 12 અને સાંભળવા વાળા 3 કલાક ધ્યાનપૂર્વક સાંભળે છે. એમાં પાછા આપણા જેવા હતા, હા, ઉભા થઈને ઊંઘવા જવા વાળા. રાજ્ય કે છે સૌથી પહેલા ઉભા થવા વાળા આમ, પછી ખાસ તો તેમ કે જ રે. હવાર પડે તો ઉભા ના થાય. સૌથી પહેલા ઉભા કોણ થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એમને પહેલી આંખો ઘેરાઈ જાય. શું કે છે રાજ્ય કે અનંત સુખ આપણને પરમધામના રાજ્ય અહીંયા આપી રહ્યા છે. साथ सब कोई धाम में पकड़ बैठा है हाथ રાજ્ય કે છે મેં બધાના હાથ પકડ્યો છે, હું કોઈને પણ છોડવાનો નથી. सिराज पड़े पलंग पर गादी तकिया उठावे ए હવે 12 વાગ્યા, ચર્ચા પૂરી થઈ. 12 વાગ્યા એટલે સુંદર સાથ કહે છે કે રાજ્ય હવે તમે શયન કરો, આરામ કરો. થોડીક વાર સવારથી ચર્ચા જ કરો છો, થોડીક વાર તમે આરામ કરો. बिहारी दास संग नाथा रहे और सातिर समिल सेवा के બધા સુંદર સાથ હવે ઊંઘતી વખતે પહેલા માણેકભાઈના ઘરે લઈ જાય વોશરૂમ બાથરૂમ જવા માટે, અને એ વખતે રાત્રે 12 વાગે પાવડો કરીને લઈ જાય. 2 જણા 2 બાજુ પકડીને લઈ જાય અને વળી પાછો પાવડો કરીને પાછા લાવે અને પલંગ પર તમને સુવાડે છે. श्री महामत कहे सैयनो ए छठे पर की बीतक એ છઠ્ઠે પ્રહર કી બેઠક. મેં 50% જ કહ્યું છે, હા. અડધું જ બોલ્યો.
એટલી બધી વાણી ચર્ચા કરી છે રાજ્યની અંદર, મોટે ભાગે બધું લઈ લીધું, પણ કહેવાનો મતલબ હજુ ડીપમાં જેટલા સુંદરતાથી કયું છોડવું મને એમ થાય છે, કઈ વાત છોડી દેવું. ચર્ચાની વાત આવે ત્યારે કુંજની વાત આવે, હું ખાલી એટલું કઈ મૂકી દઉં કે કુંજના વનો માત્ર વન લતાઓથી બનેલા છે. અરે એના સુખોની અંદરની શોભાનું વર્ણન કરીએ ને તો અહીંયા આગળ બેઠા બેઠા સુરતા આપણી કુંજમાં પહોંચી જાય. જન્માજીની પાલની શોભા તો સુરતા આપણી પાલ ઉપર પહોંચે, અને હોજ કોસરની હોય તો હોજ કોસરની પાલમાં પણ અરે એ સુંદર સાથ કેવા હતા. મારી વાત સમજો સુંદર સાથજી. રાજજીએ પૂછ્યું એકવાર સુંદર સાથને કે ભાઈ હોજ કોસરની પાળ છે જે એ નક્કુર છે કે પોલી છે? તો સુંદર સાથ કેટલા સુરતા ક્યાં હતી એમની? હોજ કોસરમાં વર્ણન થતું હતું ત્યાં સુરતા હતી. એક જણે એમ કે પછાડ્યું, રાજજી આ તો પોલું બોલે છે, માટે હોજ કોસરની પાલ પોલી છે. ત્યારે રાજ્ય વર્ણન કર્યું કે હોજ કોસર પાલની અંદર પણ મહોલાતો છે. જલ મહેલ ઉપર જલ અને અંદર મહેલ, અંદર મહોલાતો, અને એ જલ મહોલનો રાજ્ય આપણને અપાર સુખ આપે છે. अब कहो पर सातमा जैसी सोबत हक। अब कहूं प्रहर सातमा. હવે સાતમા પ્રહરની તમને વાત સમજાવું. ले लो सातमा, 2 મિનિટ है, 2 मिनट ले लो में क्या? 2 चैप्टर भाई. बोलो श्री ब्रह्मनाथ प्यारे की बोलो. अब रात पहर 2 गई, पहर 4 दिन 2 रात। હવે 2 પ્રહર બાકી રહ્યા, રાત્રે 12 થી 3. આજે છેલ્લો દાડો સ્વામી, મારા પર ખીજાઓ તો હું કર્યો, કાલ નહીં આવો એ જ કે હે થોડું વધારે ખેંચી નાખે તો શું કરશો? જો કાલ નહીં આવી આપણે આ તો ખોટું ટાઈમ છે નહીં પૂરું કરતા. અંતિમ દિવસ છે આજે, તમારી મનમાની. ભલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે કે છે હું તમને સાતમા પ્રહર રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યાની લીલા સમજાવું. इन समय सज समारत नारायण द्वारका दास। નારાયણ દ્વારકાદાસ ધણીની પલંગ બરાબર બિછાવે છે, પાટી ભરેલો પલંગ છે, અને એની ઉપર સુંદર રેશમી ચાદરો એને ચારે દાંડા ઉપર પાછી બાંધેલી, અને હાથ ફેરવીને એકદમ સુંદર સુવાળી જોઈ લે કે કઈ અંદર કોઈ જીવાત, કોઈ કચરું કંઈ પણ પડેલું તો નથી ને, એટલી ચોકસાઈ પૂર્વક સફાઈ કરી અને શ્રીજીને પોઢવા માટે બોલાવે છે. इत साज समारत ए जो 2 पलंग के। આના બંને પલંગની, એક શ્રીજી માટે અને એમના માથાની ઉપરના ભાગમાં બાજુરાજ માટે પલંગ બીજો બિછાવેલો હોય છે. एक पर बैठे एक कोतल, शोभा कहीं न जाए ते। અને શોભાનું કે શું વર્ણન કરું? સુંદર હતી પલંગની શું શોભા હોય, પણ મારા સુંદર સાથના દિલમાં મારા ધામ ધણી જે પલંગ પર બિરાજમાન છે ને એ શોભા છે. કિંમત વસ્તુની નથી, કિંમત વસ્તુને ધારણ કરવા વાળાની છે. હું જુઠ્ઠા મોતીની માળા, હું સાચા મોતીની માળા લઈ આવું ને, જે માળાની કિંમત મને કે 1 કરોડ રૂપિયા થાય, અને એ માળા હું પહેરું તો બધા એમ કે જુઠ્ઠી જ હોય. તો અને એ જુઠ્ઠી માળા અનિલ અંબાણીની, મુકેશ અંબાણીની પત્ની પહેરીને આવે, બલ્લારીમાંથી 10 રૂપિયાની લઈને આવી હોય તો આપણે બધા કહે કે સાચા મોતી હશે. કહીએ કે ના કહીએ? હે કહીએ ને. કેમ? કિંમત વસ્તુની નથી, કિંમત એને ધારણ કરવા વાળાની છે. એ પલંગની કિંમત નથી, પલંગ પર સુવા વાળાની છે. અને મારા સાથીઓ, મારા સુંદર સાથને એની શોભા, એની સુંદરતા અધિકમાં અધિક દિલમાં આવે છે. एक सिराने गाल मसूरिये, कहा लो कहो बनाए। ઊંઘવા માટે ગાલ મસૂરિયા, ગાલ મસૂરિયા ખબર પડી? આવડી નાની નાની ગાદી, ગાલ નીચે મૂકવા માટે, જેથી કરીને મારા પ્રીતમને ગાલ પર ક્યાંય તકલીફ ના પડે, આરામથી સૂઈ શકે. મારો સુંદર સાથ એક એક વાતનું
ધ્યાન રાખે છે. ચારો દાંડે નૂર કે ઉપર છત્રી ગિરધવાય. પલંગની ચારે દિશામાં 4 દાંડા અને એના ઉપર ઝાલરો મારેલી છે. ઉપર શું કહેવાય મચ્છરદાની બાંધેલી છે, જેથી કોઈ મચ્છર કે કોઈ બીજી જીવાત અંદર પ્રવેશ ના કરી શકે. આયા કે અરજ કરી સેવે વલ્લભ દાસ. વલ્લભદાસ નું કામ હતું 12 વાગે એટલે આવી જાય અને કહે કે સુંદર સરજી બસ હવે સરજી આપને હવે આરામ કરવાનો સમય થયો છે, ચર્ચા બંધ કરો. ઘડી ઘડી પોર પોર સુનાવે ધામ લીલા ખાસ. ઘડી થાય એટલે પેલા વર્ણન વાત કરે આરામ કરો અને અહીં રાજજી પરમધામનું વર્ણન કરવામાં ડૂબેલા. ચલો રાજજી સુઈ જાઓ હવે. સારું ચલો ભાઈ હવે બંધ કરો. એટલામાં વળી કોક આવીને એક પ્રશ્ન પૂછે. સમજાય છે ને? આ તો તમને હારા છો 10 વાગ્યા પ્રશ્ન નથી પૂછતા. પ્રશ્ન પૂછો તો શું થાય? અડધો કલાક બીજો ચાલે હમણાં અને એના પ્રશ્ન જવાબ આપો એટલે બીજો કોઈ બેન પ્રશ્ન પૂછે તો વળી પાછો બીજો 12 વાગી જાય. હા આપણે અહીંયા આગળ એટલે પૂછતા નથી. કેટલા સમજુ માણસો છો તમે બધા. તો અહીં આગળ સુંદર સાથ પ્રશ્ન પૂછે છે અને શ્રીજી વળી પાછા ઊંઘતા ઊંઘતા એનો જવાબ આપવા માટે બેસી જાય છે. ચર્ચા મેં ચિત રહે સ્વાદ ધામ વર્ણન. ચર્ચા મેં ચિત્ત રાજ્યના દિલમાં એમ જ છે કે મારા સુંદર સાથને હું કેમ કરીને અધિકમાં અધિક પરમધામનું સુખ આપી દઉં. કેમ કરું તો મારો સુંદર સાથ જલ્દી જાગૃત થઈ જાય. એમના દિલમાં એક જ ભાવ છે કે વધુમાં વધુ ખજાનો લૂંટાવી દઉં અને મારો સાથ જલ્દીમાં જલ્દી જાગૃત થઈ જાય. સબ સોના દેતે હૈ સ્નેહ સો ખાસ ગીરો સયન. હવે હવે કોણ બેઠું છે? શ્રવણા દેતે ખાસ ગીરો. 12 વાગ્યા સુધી બધા નહીં બેઠા. ખાસલ ખાસ વચ્ચે 10 મિનિટનો બ્રેક કરી કહીએ કે ભાઈ જેને ઊંઘવા જવું જતો રહો અને બાકીને બેસો. ખાસલ ખાસ હોય એ ખાસલ ખાસ બેઠા છે. સવાલ કરે કોઈ બીચ में તાકો દે ઉત્તર. કોઈ વચ્ચે એક સવાલ કરે તો વળી પાછા ધન્યનો જવાબ આપે. એમ કરતા કરતા 1.5 કલાક બીજો વીતી જાય. ઊંઘવાનો 12 વાગે હોય અને વાગી જાય કેટલા? 1.5 વાગ્યા સુધી ચર્ચા ઘણી વાર ચાલતી હોય. સાથી સબ સયન કે રહે ગિરધવાય ઘેર. અને આ જે સુંદર સાથ પણ જે સુધી ઊંઘ્યા છે ને તે ફરતે ઊંઘી જાય. કોઈ વાણી ગાયન કરવા વાળા વાણી ગાન કરતા હોય. હવે આવા સમયે મુકુંદાસ જંતી કાકાની કોટડી આગળ બેસીને કેટલાક જે સુંદર સાથને વધારે રસ હોય એવા ચર્ચા પૂરી થયા પછી ચર્ચાની અર્ચા કરવા બેસે. સીધી પલંગ પર પોઢેલા હોય, થોડાક છેટે એમને ડિસ્ટર્બ ના થાય એટલા માટે ત્યાં બેસી અને આજે રાજ્ય જે ચર્ચા કરી હોય ને એ ચર્ચાનો પુનર્ચર્ચા કરે અને ત્યાં વાત કરતા હોય. રાજ્ય ખબર નહીં ઊંઘે છે ક્યારે, ઊંઘતા જ નથી. વળી પૂછવડાવે, અરે ભાઈ કોણ કોણ બેઠા છે? ત્યારે પેલા નામ બોલે, શ્રીજી હું માણેક છું, જયંતિ કાકા છે, કેશવદાસ છે, લાલદાસ છે, ફલાણા છે, ફલાણા છે. અચ્છા કેટલા જણા છો? તો રાજ્ય કહે છે કબુ 10, કબુ 20, ક્યારેક 30, કોક વાર 60, 70 અને કોક વાર 100 કે 100 થી ઉપર પણ આ મધ્યરાત્રિ સુધી અને મધ્યરાત્રિ પછી ચર્ચાની અર્ચા કરવા બેસે. ધની ખુશ થઈ જાય. બધાએ જે ફૂલમાલાઓ મોકલી હોય ને એ ફૂલમાલાઓ સુંદર સાથ માટે ત્યાં મોકલી દે. સુંદર સાથ રાજ્યનો પ્રસાદ સમજી અને એ ફૂલ પાછા પોતે સ્વીકાર કરી લે. આવી રીતે મસ્તી ચાલ્યા કરે છે. શ્રી રાજ દેખા સાત સામને હુએ ઉઠને કો તૈયાર. રાજ્ય ઉભા થવા માટે ભાઈ ચલો હવે આપણે સુઈ જવું છે. તવ સ્વરૂપ વર્ણન ધામ કા દિખાયા પરવધિકાર. છેલ્લે વળી પાછું પરમધામનું વર્ણન કરે અને હવે આપણને યાદ કરાવે કે ચલો આપણે ક્યાં પહોંચવાની સુરતા? 5મી ભોમ રંગ પરવાલી. રંગ પરવાલી પિયાજી કો મંદિર. રાજી યાદ કરો જ્યાં આપણે શયન કરવાના છીએ
એ રંગ પરવાલીને યાદ કરતા 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 સૂઈ જાઓ તો ઊંઘમય રંગ પરવાલી હશે અને ઊંઘમય રાજ્ય સાથે આનંદની લીલા ચાલતી હશે. જે સુંદર સાથ છે એમને કે છે હવે તમે સુવા અને સુતા સુતા રંગ પરવાલીને યાદ કરો. સિરાજ ઉઠતા એને સમય પદાર્થ ઘર માનક. એટલા વાગે વળી પાછું ઊંઘવાનો ટાઈમ થાય અને માણિકભાઈના ઘેર બાથરૂમ જવા માટે જાય છે. હાથ પકડ ઉઠાવત ગંગાદાસ બુજરક. ગંગાદાસ એમને લઈ જાય અને ત્યાં બાથરૂમ થઈ વળી પાછા લઈ આવે અને વળી એમને પલંગ પર હવે સુવાડે છે. એક તરફ લાલદાસ યા તો લચ્છીદાસ. અને વળી પાછા એક બાજુ લાલદાસ પકડે અને એક બાજુ લચ્છીદાસ પકડે છે. આય વિરાજે સજ પર સાત સબ કિયા પરનામ. અને આવી રીતે જ્યારે સીધી પલંગ પર ઓઢે ત્યારે સૌ સુંદર સાથે એમને છેલ્લે પ્રણામ કરે. એ ધામધની અમારા પ્રણામ સ્વીકાર કરજો અને હવે તમે આરામ કરો. સુંદર સાથે એમને સુવાડી અને પોતપોતાની રીતે અલગ અલગ ટોળીઓમાં જેને રસ હોય બેસે, બાકીના બધા પોતપોતાની રૂમોમાં જઈને સૂઈ જાય. કેટલાક બંગલા મંદિરમાં ત્યાં સૂઈ જાય, કોઈ પાછા બહાર ગેલેરી ચોકમાં જઈને સૂઈ જાય. જેવી ઋતુ એ પ્રમાણે બધા સુવા માટે ચાલ્યા જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવી રીતે 7મા પ્રહેરમાં રાત્રે 12 થી 3 વાગ્યા સુધી અનંત લીલાઓ મારા પ્રાણ પ્રીતમ આપણી સાથે કરે છે. આ લીલાઓ પૂર્ણ કરી હવે 8મો પ્રહેર સવારે પરોઢીએ 3 થી 6 એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સ્વીકાર કરો. શ્રી મહમદ કહે મોમિનો. શ્રી મહામત કહે મોમિનો. એ 7વેं પહર કી બીતક. એ 7વેं પ્રહર કી બીતક. અબ કહો પર 8વાं. अब कहो प्रहर 8वां. ताकि सुनो सिफत. ताकि सुनो सिफत. ताकि सुनो सिफत. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम.